પાતકી મૂવી લાઈક નામ જ એકદમ ડિફરન્ટ છે. બધા પાતકી છે, બધા જ છે ને. બધા જ પાતકી છે. બટ આઈ થિંક એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહું તો ગુજરાતમાં હજુ પ્રોપર કોઈ મર્ડર મિસ્ટ્રી આવી નથી. સો એઝ એન ઓડિયન્સ આઈ વોન્ટ ટુ વોચ અ પ્રોપર થ્રિલર, અ પ્રોપર મર્ડર મિસ્ટ્રી. અમુક ટાઈમે જેવા ગુજરાતી મૂવી આવતા હોય છે જે જોઈને આપણને એવું લાગે કે વાહ, આ જોવાની મજા આવશે. તો પાતકીમાં તમારે બધાએ એક સેન્ટેન્સમાં કહેવું હોય કે આ મૂવી ઓડિયન્સે કેમ જોવી જોઈએ. જેટલા પણ એક્સપેરિમેન્ટ થયા છે ગુજરાતમાં, સારા સબ્જેક્ટ અલગ રીતે પીરસવામાં આવ્યા છે, તો હંમેશા તમારો કોઈ એક્સપિરિયન્સ મેનિફેસ્ટેશન? એની તો દુકાન છે મેનિફેસ્ટો. આવો કભી દુકાન પર. फिर उधर वरना उधर ये आओ नहीं. સિમ્પલ સવાલ છે. મની કેન બાય હેપીનેસ? યસ. પાતકીની ટીમનું સ્વાગત છે અમારા શો પર. થેન્ક યુ. હિતિન સર, Yes. ગૌરવ સર અને શ્રદ્ધા મેમ, વેલકમ. થેન્ક યુ. પાતકી મૂવી લાઈક નામ જ એકદમ ડિફરન્ટ છે અને સરસ છે. ઇવન સબ્જેક્ટ પર લાઈક મને એક જે ગુજરાતી મૂવીઝનું ગમે છે, જ્યારે પણ કોઈ એક્સપેરિમેન્ટલ કે સબ્જેક્ટ લાવે ને એ મને બહુ જ ગમે. અને આ ડિફરન્ટ છે. આપણે જે પેલું કોમેડી ઝોનરમાં વધારે ફરીએ છીએ એનાથી ડિફરન્ટ છે. બિલકુલ. અને વિચ આઈ લાઈક ધ મોસ્ટ. અને ટ્રેલર પણ તમારું એટલું સરસ છે. તો પાતકી, તમે કીધું મૂવી જોવું પડશે એનો અર્થ સમજવા માટે, બિલકુલ. પણ તમારે અહીંયા એનો અર્થ તમારા શબ્દોમાં સમજાવવો હોય તો તમે શું સમજાવો? બધા પાતકી છે, બધા જ છે ને? બધા જ પાતકી છે. છે. દુનિયામાં બધા પાતકી છે. પાતકીનો બેસિક અર્થ તમે ગૂગલ પણ કરશો તો એક જ છે, પાપ કરવા વાળો. પાપ કરવા એટલે એ તો છે. બધા હા, પાતકી પણ આ પિક્ચરની અંદર તમારે એવું છે કે તમારે શોધવું પડે કે એકચ્યુઅલ કોણ પાતકી છે કોણ. કોણ આટલા છે? બધા જે કેરેક્ટર્સ છે હમ. એમાંથી એકચ્યુઅલ પાતકી છે કોણ. સો દેટ ઇઝ Yes. થિંગ. યા. અને એ કામ હિતેન સર કરી રહ્યા છે મૂવીમાં કે પાતકી કોશિશ કોણ કરી છે? મને, કોશિશ કરી. પર મિલા નહીં મેરે કો પાતકી. પણ જેમ સરે કીધું Yeah. કે બધા જ પાતકી છે, તો બેઝિક પાપની ભાષા તમારે પરિભાષા આપવી હોય લાઈક ડેફિનેશન, સો વોટ ઇઝ ધેટ અકોર્ડિંગ ટુ ઓલ થ્રી ઓફ યુ? હિતેન સર. પ્લીઝ. દેશી પાપ એમ છે કે એક there's always a line और કેવી રીતે एक्सप्लेन करूँ, एक मापदंड होता है ना कि आप इसके ऊपर नहीं जा सकते, आप ये नहीं कर सकते, आप वो नहीं कर सकते. मतलब सोसाइटी ने कुछ बनाया है विद इन द लॉ, बाउंड्रीज हैं. If you cross that boundary, definitely comes under sin or पाप or whatever you call it. तो एंड दूसरी चीज ये है दुनिया के लिए, लेकिन आप खुद के लिए जब आप सोचते हो, जो बचपन से सिखाया जाता है ये नहीं करना, वो नहीं करना, ऐसा नहीं करना, वो नहीं करना, जब आप करते हो तो वो आपके लिए पाप है. भले दुनिया क्या सोचती है पता नहीं, लेकिन आपको पता चल जाता है कि I've sinned, I've done something wrong. When you do something wrong, or when you cross the boundary, or when you are hurting someone or something, हमारे इसमें ये परिभाषा है कि it's a sin. એટલીસ્ટ આપણે આપકો પતા ચલ જાતા હે Exactly. કે હું પાપ કરી રહ્યો કરી છું. ભલે રહ્યો બહાર આપણે ના કહીએ કે મેં આ બરાબર, ખોટું એ છે કર્યું છે, પણ આપણને પોતાનો તો છે ને ટુ નીચે સોડ. તો તમે ક્યારે તમને એવું લાગે કે મેં આ ખોટું કર્યું, ત્યારે તમે શું કરો પાતકી સાઇન કરું. અને તમારા પાપ ધોઈ જાય એવું? નહીં, જ્યારે ખોટું લાગે આઈ થિંક અમુક વાર તમને રિયલાઇઝ પણ ના થાય, બટ આઈ થિંક હર્ટિંગ સમબડી કે કોઈને શું કહેવાય કે કોઈને અજાણતા પણ તમે હર્ટ કરો કે કોઈને ફિઝિકલ હાનિ કરો કે એ બધું જે હોય એ બધું આપણા બધાની અલગ અલગ ડેફિનેશન. એટલે પાપની અમુક લોકો માટે જે વસ્તુ પાપ ના હોય, અમુક લોકો માટે એ વસ્તુ બહુ મોટો પાપ હોય. એટલે એ માપદંડ જે કહે છે એ આખો બધા વ્યક્તિ માટે અલગ હોય. બટ હા, જ્યારે તમને રિયલાઇઝ થાય તો સૌથી પહેલા જો તમે કોઈ વ્યક્તિને હર્ટ કરી હોય તો ઇફ યુ રિયલાઇઝ યુ સે સોરી ટુ ધ પર્સન કે ભાઈ અજાણતા પણ મારાથી થયું છે. અને બીજું આઈ થિંક યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે આ મારાથી ભૂલ થઈ છે. હવે એ તો રિપેર ના થાય, બટ આઈ મેક શ્યોર દેટ આ પાછું ના થાય. સો યુ લર્ન ફ્રોમ ઇટ. અને આઈ થિંક થોડુંક આઈ બિલીવ ઇન આધ્યાત્મ એઝ વેલ. સો થોડુંક આધ્યાત્મિક પણ થોડું નોલેજ તમારું હોય કે કૃષ્ણ ભગવાનની બુક વધારે વાંચું અત્યારે લેટલી, ભગવદ્ ગીતા વાંચો તો તમને પણ તમારું ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં હું ખોટો ગયો છું ને ક્યાં ક્યાં મેં ભૂલો કરી છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ એની મોર. એટલે આઈ થિંક જે થઈ ગયું બટ આગળ એ વસ્તુ ના થાય અને કોઈને તમે અજાણતા પણ હર્ટ ના કરો. દેટ ઇઝ વોટ
I prefer doing. Yeah. પણ તમને એવું પૂછીશ બીકોઝ લાઈક ગર્લ ટુ ગર્લ છે કે નોર્મલી એવું બધા કહેતા હોય છે કે ગર્લ્સ ને છોકરીઓને સોરી જલ્દી ના કહે, એમની ભૂલ હોય કે કંઈ ખોટું કર્યું હોય ને તો આપણે માફી તો ના જ માંગીએ. તમારું શું કેવું છે તમારે? ડિપેન્ડ સામે કોણ છે. ના એટલે મને એવું ફીલ થાય કે આપણે બધા જ લોકો આપણે જે ભૂલની વાત કરીએ છીએ ને કે આપણને અંદરથી અવાજ આવે કે આપણાથી અજાણતા આ માણસ હર્ટ થઈ ગયું છે પણ બીજી વાર ધ્યાન રાખે, એ બધી ભૂલો છે. અને ભૂલો અને પાપ બંને બહુ બહુ ફરક ફરક છે. છે. પાપી વિચાર પણ જે માણસને આવી જાય ને કર્યા પહેલા ખાલી વિચાર આવી જાય ને એ ત્યાંથી જ પાપની શરૂઆત થઈ જતી હોય છે. જેમ કે આપણે સાંભળીએ કે 4 વર્ષની છોકરી ઉપર દુષ્કર્મ થાય છે તો પેલા ક્યાંક વિચાર જ પાપી વિચાર જ આવ્યો હશે. ભૂલમાં કેવું હોય કે ભૂલમાં એ થઈ જાય પછી તમને તમારો અંદરથી એક અવાજ આવે કે ગિલ્ટ કે આજ પછી મને આ નથી કરવું, કે કદાચ તમે સોરી પણ કહી દો કે બધું. પણ પાપ એવી વસ્તુ છે કે કદાચ માણસ આઈ એમ નોટ શ્યોર કારણ કે મારી આસપાસના લોકો કે આપણે કોઈને એવા વિચાર આવે એટલે આવ્યા જ ના હોય બટ આઈ એમ નોટ શ્યોર કે આ જેટલા પણ આપણે ન્યૂઝ સાંભળીએ છીએ આપણા જે પાપીઓ છે એમને અવાજ નહીં આવતો હોય. એટલે મને ભૂલ અને પાપ વચ્ચેનું બહુ મોટું It's a very fair ખબર point. છે Yeah. કે કદાચ નહીં આવતો હોય અવાજ કે અહીંયા સુધી એક્શન પર એ બદલાઈ જાય છે. પણ સોરી ની વાત કહું તો જો કેવું છે ખબર છે કે હસબન્ડ સામે ક્યારેક પેલા સોરી નહીં કહેવાય. એના બહુ જ બધા રીઝન્સ હોય છે. બાકી હું આખા ગામ સામે કહી દઉં મારી કઈ બી ભૂલ હોય તો મને ક્યારે પણ પેલું ના થાય કે સોરી નહીં કહેવાનું. But when it comes to husband, I can't say. I'm sure he's watching it. Of course he'll watch. You won't. I'll make sure કે હું આ એની clip cut કરીને એને મોકલું. I'm sure he will say sorry. એ તો કહી જ દેશે બિચારા કે ચલો હસબન્ડ બિચારા બિચારા ભૂલ આવી છે. ગયા. ખબર છે ના કે આપણે તમે માણસો છો. સાચી ભૂલ માટે ક્યારેક સોરી કહી દીધું ને હા. પછી કદાચ આપણે બીજી વાર ભૂલ ના બીજી હોય. વાર છે ને આપણી ભૂલ ના હોય ઇટ્સ હા. જસ્ટ આર ઇમોશન્સ હમ. યુ નો તો બી પછી એ સંભળાવે કે તને ખબર જ છે ને તું ખોટી હોય છે. હા. આઈ એમ લાઈક નોટ એવરી ટાઈમ. તો તમે એકવાર સોરી કહી દો ને તો એ વારે એમના મગજમાં હોય કે ના એને ખબર જ છે કાલ સવારે સોરી કહીશ એટલે अरे यार यहाँ पे लग रहा है एक बार सॉरी के भी और यहाँ पे सब और તમે પણ કહેતા હશો. हाँ 100%. એ કેમ ખબર છે वो तो सॉरी ના એ કેમ ખબર છે કોન્વર્સેશન ને પતાવવા. Right. હા. I agree. હા. I agree. આપણે હા, લોકોને એવું કેવું છે છે. ખબર કે જ્યાં સુધી સોલ્વ ના થાય હા. ત્યાં સુધી we stick to it Yes. कि अभी Agree. सॉरी और भागना होता है ना जिस इंसान हाँ. अरे सॉरी बस Sorry, क्या बस चाहिए હા. નહીં ये કર્યા વગર સોરી બોલતા હોય this is લોકો. the I reason. agree. हाँ. ना ना वो सॉरी बोल दो પછી બીન કરતો. પણ તમારું એકદમ ડિફરન્ટ છે. તમે તો લાઈક તમારું ઘણા બધા ઇન્ટરવ્યુ તો અમે ઓબ્વિયસલી જોઈ રહ્યા છે આટલા વર્ષોથી એન્ડ એવું છે કે ભાઈ મારા માટે તો મારી વાઈફ જ બધું છે. બસ એ સવાર કે તો મારે સવાર સવાર, એ રાત રાત કે કે તો રાત. ये મારે डालना ये कट करके हाँ. सबके हस्बैंड को टैग करना tag ना કરો. पर वो तो ओपनली बोला हाँ, मैंने. बोला हुआ है पर सर वो ओपनली. फिर शायद किसी ने ना देखा हो तो हाँ, टैग हाँ, करना है ये ना तो हाँ. बराबर. बाकी लोगों को Admit क्या है कि दिखाओ, बाकी सबको कि लोगों को- ऐसे दिखाओ. हस्बैंड कहाँ मिलते हैं. एक ही बनाया है बाद में खत्म. वर्षों हुआ. બસ એ બનાવીને ભગવાને ઢાંચો તોડી તોડી નાખ્યો નાખ્યો, કે ભાઈ બરાબર છે. હવે એ આ માણસ absolutely. નહીં બને પાછો. हाँ. बिल्कुल से. आजकल के हस्बैंड का क्या देखो હા. फ्रेंड्स भी मतलब કે મારા ભાઈબંધો બી જો સાંભળ તું બરાબર છે પણ ભાઈબંધો ક્યાંથી આયા ના એ તો આવે જ ને બધી વાતો તો ભલે આપણને ના કહેતા હોય, You want to ભાઈબંધની go to બધી your भाईबंद is okay. હા. सहेली. हमारा भाईबंद तुम नो भाईबंद. અરે પૂરા દિન ક્યાં पूरा दिन नहीं નહીં તો टाइम કહેતા नहीं. હોય પુરુષો છે ને એ એમના બધા મેલ ફ્રેન્ડ ને બધી વાત કરતો હોય. આપણે ના, ભલે ના બાબા, પાડીએ ને તો પણ કહેતા હોય કે ભાઈ આપણા બંનેની વાત નહીં કરવાની તો પણ કહેતા હોય. guys are I think हम प्यार का पंचनामा चल रही है ऐसा नहीं लग रहा थोड़ा guys are not very open we are not Seriously? yeah તો I एक think एक एक बाउंड्री पूरती बात होय but they are not like लड़की की तरह जो बात है ना they are not very open that way yeah mostly क्या बोला that's okay. और चाय पीने के बाद सब निकल आया हमारा भाई वो हमारा भाई वो जोई अरे शकूं हाँ છું. वो ऐसा कुछ होता होगा पर वो जो इमोशनल सही बातें होती है ना वो कभी हाँ इतना वो नहीं। नहीं करते वो हम लोग वो 2 कोई घंटा अच्छी बात बात नहीं करेंगे है, ना अच्छी तो बात इधर नहीं है उधर की उसमें। कुछ बात करते हैं पर वो लेकिन इमोशन सबको थोड़ी बताना चाहिए. હા. हाँ हाँ ठीक છે હવે ક્યાં अरे debate શું આવે કરવી છે? મારા બે લોકો अरे પાસે. पात की विषय हाँ. हाँ, कभी मैं प्यार का क्या पंचनामा नहीं चलेगा। मेरी प्यार आज बीजी ब्यूटी पिक्चर की बात करें. હા.
એ તો આવી જ છું, એના પર બી આવી બિલકુલ. છું બીજી ઓફકોર્સ કે તમે આટલું સરસ કામ કરી જ રહ્યા છો બધા, હમ. તો અને બધા પ્રેક્ષકોને બી ઈચ્છા હોય કે તમારા વિશે જાણીએ કે તમે કયા કયા કામ સારા કરી રહ્યા છો. પણ લાઈક પાતકીની જેમ વાત કરીએ, કેમ કે અમુક ટાઈમે જેવા ગુજરાતી મૂવી આવતા હોય છે જે જોઈને આપણને એવું લાગે કે વાહ આ જોવાની મજા આવશે. તો પાતકીમાં તમારે બધાએ એક સેન્ટેન્સમાં કેવું હોય કે આ મૂવી ઓડિયન્સે કેમ જોવી જોઈએ, તો તમે શું કહો? એક ડિફરન્ટ તો છે છે જ, જ ઓફકોર્સ. तो जॉनर पर डिफरेंट है. गुजराती में मतलब है ना ऐसा बहुत कम किया जिस तरह का इसमें एक्सपेरिमेंट है. यस यस. कहने का मतलब ये है कि ऑफ कोर्स जॉनर समझ गए सब, अभी ये सस्पेंस थ्रिलर है, लेकिन इसमें ऐसा क्या सस्पेंस है और किस तरह से जो उसका ट्रीटमेंट है, हाँ. तो बोलने के लिए डिफरेंट नहीं. एंड द कैरेक्टर्स आर वो रियल है. यू विल कनेक्ट with them Connect with them. instantly. Hmm. You will think कि हाँ यस. मैंने ऐसा मानव देखा है, मैंने ऐसा अर्जुन ठक्कर देखा है, देखा है. मैंने ऐसी नित्या देखी है, हम्म. हैं हमारी सोसाइटी में, Yes. और बहुत सारी चीजें ऐसी हैं जो हो रही हैं. Hmm. So we have, so according to me that is something different which people must watch because it's a very real approach. Real. તમારા હિસાબે? જેટલા પણ એક્સપેરિમેન્ટ થયા છે ગુજરાતમાં, સારા સબ્જેક્ટ અલગ રીતે પીરસવામાં આવ્યા છે, તો હંમેશા એ વસ્તુને લોકોએ ગમાડી છે, પ્રેમ આપ્યો છે. અને આઈ એમ શ્યોર કે આ જે વસ્તુ છે મર્ડર મિસ્ટ્રી કે થ્રિલર ફિલ્મ, એ ગુજરાતી આપણે બીજી બધી ભાષાઓની બહુ જોઈએ છે અને ગમે પણ છે છે લોકોને. બિલકુલ ગમે છે. તો આ વસ્તુ હવે આપણી જ ભાષામાં એક નવો પ્રયાસ છે અને બહુ જ સારી રીતે કરવામાં આવ્યો છે. Yes. તો વાય નોટ યુ નો ટુ એક્સપ્લોર ધ ડિફરન્ટ વર્લ્ડ. અને અમારા જે ડિરેક્ટર છે એ ગુજરાતી નથી નથી. અને એમણે એમની ડેબ્યુ ફિલ્મ ગુજરાતીમાં કરી. વાહ. તો આ વસ્તુને સપોર્ટ અને યુ નો આપણે એવું નથી કહેતા કે ખાલી ભાષા આપણી છે તો બધી ફિલ્મો તમે જુઓ, તમે ટ્રેલર જુઓ, પણ તમને થોડીક પણ ગમે તો ડોન્ટ વેઇટ ફોર ઓટીટી. યસ. હા. એટલે મારું હંમેશા Support એક એવું કરવો હોય ખૂબ છે જરૂરી કે છે. જ્યારે તમને કોઈ વસ્તુ થોડીક પણ ગમે હમ. તો જાઓ ને તમે ફિલ્મ હા. જોવા એમ. Of course. તો આ જોવી જોઈએ ઓફકોર્સ. Yes. हाँ. ખોવાઈ ગયા છો. So now I think these people are सोच रहा है. હા. No, these people have said pretty much everything. But I think entertainment point of view થી તમને કહું તો ગુજરાતમાં હજુ પ્રોપર કોઈ મર્ડર મિસ્ટ્રી આવી નથી. હમ. So as an audience, I want to watch a proper thriller, a proper murder mystery. હમ. જે પણ આવી છે અત્યાર સુધી, I think they work, they have not worked, but એ benchmark હજુ આવ્યો નથી. હમ. And this is an attempt to actually create that, where give you that experience that यार क्या thriller है. मतलब एक that is what as an audience I want to watch. કેમ કે અત્યારે તમે જુઓ ને તો a lot of people like them, તમે કહ્યું હા. કે કોમેડી બહુ થયું, ટ્રેલર જોઈને સારું લાગે, Yes. because everybody wants to watch something new. Different. અને એ નવી વસ્તુ સારી બનવી જોઈએ, અધરવાઇઝ લોકો નહીં જોવે. નહીં જોયું. and that's where things are different here, because દરેક ડિપાર્ટમેન્ટનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હમ. અને ઓવરઓલ ફિલ્મની સ્ક્રીનિંગ કરી છે લોકોએ નોર્મલ ઓડિયન્સમાં, Okay. એન્ડ પીપલ હેવ લવ્ડ ઇટ. હા. એટલે દેટ ઇઝ વાય આઈ થિંક, બીકોઝ નોર્મલ લોકોએ જોઈને એમને ગમી છે, દેટ ઇઝ વાય આઈ થિંક જે આપણી ઓડિયન્સ છે, દે શુડ વોચ ઇટ. ઇટ્સ અ પ્રોપર થ્રિલર હમ. મર્ડર મિસ્ટ્રી. Correct. તો તમારા ત્રણેયના જે કેરેક્ટર્સ છે, આનાથી પહેલા તમે બહુ જ બધું કામ કર્યું છે, તો આમાં એવું ડિફરન્ટ શું છે કે તમને જ્યારે તમારી જોડે ફિલ્મ આવી ત્યારે તમને થયું કે ના આ તો બોસ મારે કરવી જ જોઈએ? તો સ્ટોરી ટીમ, આપણું ડાયરેક્ટર, હમ. બધી ટીમ, આપણે પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર, કાસ્ટ, અને આ સ્ટોરીમાં ડિફરન્ટ સૌથી વધારે ડિફરન્ટ આ છે કે એન્ડ મોમેન્ટ સુધી તમને કાંઈ ખબર ન પડે. હમ. मोस्ट ऑफ द टाइम जब हम थ्रिलर देखते हैं हम कर लेते हाँ अरे એમને જ કર્યો છે, આ એમને જ કર્યો છે, આ છે જો પાછળ ઉભો છે, આ છે. હા. પણ આમાં આવું નથી. હા. બધું તમારી સોચ એટલે છેલ્લે સુધી તમને પકડી રાખશે મૂવી. Absolute. એટલે દેટ ઇઝ ધેર. અને પર્સનલી ઇફ યુ આસ્ક મી વાય આઈ સાઇન ધ ફિલ્મ, આઈ થિંક પેલું આઈ મીન મને એવું છે કે I've done very different characters. Yes. એટલે કેવું છે કે હવે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ અ ફિલ્મ જ્યાં મારું બહુ સારું હોય, હમ. બટ ફિલ્મ થોડી એવરેજ હોય. Yes. સો હવે એવું છે કે આઈ વોન્ટ હેવ અ કમ્પ્લીટ પેકેજ, Package. અને આઈ વોન્ટ વર્ક વિથ ન્યૂ પીપલ એઝ વેલ. એટલે જ્યારે આપણો અભિનય છે, અભિનય દેશમુખ ઇઝ અ ડિરેક્ટર અને ઇટ ઇઝ અ ડિરેક્ટર અને રાઇટર. આલા વેન દે નરેટેડ મીને મેં ફર્સ્ટ હાફ સાંભળીને જ હા પાડી દીધી કે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. Oh, nice. સો આઈ રિયલી લવ ધ કોન્સેપ્ટ, અને મને લાગે કે ધીસ ઇઝ
વેરી યુનિક અને જે રીતે ઇટ હેઝ ટર્ન્ડ આઉટ વેરી યુનિક એઝ વેલ. તમે ટ્રેલર જોયું, સો આઈ થિંક મારા માટે એ ફિલ્મ ઓવરઓલ પહેલાં કેવી હતી, પછી મારું કેરેક્ટર આવે. સો આઈ સેડ કે નહીં યાર, આઈ વોન્ટ ટુ ડુ ધીસ. તમે તમારું કેરેક્ટર પહેલા જોયું કે ના, શું? મારા માટે હંમેશાથી પહેલા ફિલ્મ, કે જો ફિલ્મ સારી હશે તો તમારું ગમે તેવું કેરેક્ટર છે તો લોકો જોવાના છે. બિલકુલ. અધરવાઇઝ તમારું કેરેક્ટર બહુ જ સારું છે બટ ધ ફિલ્મ ઇઝ નોટ Not ગુડ, good. હા. તો પછી મહેનતનો કોઈ જ પેલું છે નહીં. એટલે જ તમે સ્ટાર્ટિંગમાં બી જોયું હશે તો કદાચ કોઈને એવું લાગે કે સિમિલર વર્લ્ડની મારી ફિલ્મો છે, બટ ધ ફિલ્મ વર રિયલી ગુડ, કે એ ફિલ્મોને તમે ના ન પાડી શકો, રાઈટ? તો એનું પાર્ટ હોવું જ ઇટ્સ અ બિગ થિંગ. તો આમાં પણ પાતકીમાં મારા માટે એવું હતું કે જ્યારે હું વાર્તા સાંભળું ને ત્યારે હું ઓડિયન્સની જેમ જ સાંભળું, કે મને મજા આવે છે સાંભળવામાં, તો પછી લોકોને મજા આવશે. તો મને બહુ જ મજા આવી, અને ત્યાં સુધી મેં કેરેક્ટર પર ધ્યાન જ ના આપ્યું એટલું. મારા માટે જસ્ટ એક ફિલ્મ ચાલી રહી હતી. પછી વેન ઇટ કમ્સ ટુ કેરેક્ટર, તો ઓફકોર્સ મારા માટે ચેલેન્જિંગ બી હતું અને મારા માટે એક આખું નવું વર્લ્ડ હતું કેરેક્ટરનું, તો એ પ્લસ પોઈન્ટ હતો, એમાં મજા આવી. પણ પાતકી ફિલ્મમાં કદાચ કોઈ પણ કેરેક્ટર તમને આપો ને તો યુ કાન્ટ સી This film has a fantastic cast. One of the very good actors ensemble કહેવાય ને કે બહુ સરસ કાસ્ટ છે. Each and every person that we have ને કોઈ વીક લિંક નથી. હા, એક બહુ થોટ પ્રોસેસ આની પાછળ નાખ્યું અને કાસ્ટિંગમાં એવું લાગી રહ્યું છે. That also, that's the main thing. હવે ફર્સ્ટ સ્ટોરી છે, સ્ટોરી ઇઝ ધ હીરો, પછી કાસ્ટિંગ, and casting is just બધા perfect, પોતાની perfect. જગ્યાએ એવું નથી કે બધાને ભેગા કરી એટલે સારા લોકો, બટ બધા રાઈટ છે એ પાર્ટ હા, એ માટે. પાર્ટ માટે. So that is how they હા. really cracked the system. આ એમને જેમ કીધું ને સરે કે સ્ટોરી છે એ મેઇન હીરો છે, એમાં જ હમણાં એક પ્રોડ્યુસર જોડે વાત થઈ હતી, એમને પણ સેમ કીધું હતું કે મારે પૈસા લગાવવા હોય ને તો હું રાઇટર ઉપર લગાવું, એક્ટર સૌથી ઉપર પહેલા. પછી. સૌથી પહેલા રાઇટર ઉપર લગાવો યાર. સૌથી પહેલા They should be paid more, Yes. writer should be given more credit, credit, more yes. respect. उसके बाद आपका बाकी सब, क्योंकि ये लोग शून्यથી સર્જન કરે છે લોકો, બિલકુલ. so they should be respected more. We have અને some જ્યારે good રાઇટર writers. સારા હોય ને, તમારું ફિલ્મમાં કદાચ બે જ સીન છે ને, Yes. તો એ કોઈ પણ એક્ટરને ભજવવાની મજા જ આવે, કારણ કે બે સીન એટલા પરફેક્ટલી લખાયેલા હોય કે સેટ પર જઈને તમને મોટિવેશન મળે ટુ એક્ટ. અધરવાઇઝ મારું આખું બહુ જ મોટું કેરેક્ટર છે અને મારે ત્યાં જઈને એઝ Yes. શ્રદ્ધા જ વાત કરવાની છે, તો ધીસ નો પોઈન્ટ. Point, yes. તો સારા રાઇટર તમારી ફિલ્મમાં હશે ને, એન્ડ ધ ડિરેક્શન ટીમ, ચેલેન્જ જોઈએ ને આપણે. હા. અને છે ને જો રાઇટિંગમાં પિક્ચર સારી હોય તો કદાચ ડિરેક્શન લેવલ પર આવીને ફ્લોર પર આવીને ખરાબ થઈ શકે, થઈ શકે. પણ રાઇટિંગ લેવલ પર જ ખરાબ હોય ને તો કોઈ દિવસે હા, પિક્ચર એમાં સારી કાંઈ નહીં નહીં. બને. એટલે ત્યાંથી બધું પૂરું ડાઉન સાઉથ જ Down, જશે. હા. એટલે રાઇટિંગ લેવલ પર યુ નીડ અ વેરી પ્રોપર. ધીસ સ્ક્રિપ્ટ ઇઝ રિટન એન્ડ ડિરેક્ટેડ બાય ધ સેમ ગાય, Same. જેમણે ટ્રેલર પણ પોતે જ કટ કર્યું છે. હા. એક્ટરને થવું જોઈએ કે આમાં લખાયેલું જ એટલું સરસ હતું કે હા. પછી કામ જ બહુ ઓછું બચ્યું. હમ. અને એવું હરેક ફિલ્મમાં થઈ જાય ને, ઇટ મીન્સ યોર રાઇટર ઇઝ રિયલી ગુડ. Yeah. Yes. પણ આ જે ડાયરેક્ટર તમે વાત કરી કે ગુજરાતી નથી, એ આઈ થિંક મહારાષ્ટ્રીયન Yes, છે yes, અને ઇન્દોર અહીંયા છે. આવીને Yeah. કરે અનિલ છે. દેશમુખ. તો એમાં કંઈક તમને ટ્રીટમેન્ટમાં ફરક લાગ્યો? બહુ. લાઈક તમે બધાએ એક નોન ગુજરાતી ડાયરેક્ટર જોડે કામ કર્યું, ગુજરાતી ઘણા બધા આપણા લોકલ બી છે, તો માઇન્ડસેટ ક્યાંય ફરક લાગે છે કે એ બેક પ્રોસેસ કે જે એમનું જે સ્ટાઇલ છે વર્કની, એમાં ક્યાંક તમને ફરક લાગે કે એ બેટર હોય કે આ આવું છે એવું? ડિફરન્ટ છે ને, એટલે બેટર છે. હમ. કારણ કે गुजराती विद ऑल ड्यू रिस्पेक्ट हाँ, एक Limited- तरीका होगा ना, एक हाँ. तरीका होगा कि ऐसा ऐसा, लेकिन अगर कोई दूसरा हिंदी हाँ. वाला करेगा उसके विजन से, तो वो ऑटोमेटिकली डिफरेंट Different हो अप्रोच जाएगा. आएगा, और डिफरेंट आएगा तो हाँ. फिर मजा आएगा कि अच्छा ऐसी फिल्में आई हैं पर उनका ट्रीटमेंट अलग रहा है, इसकी फिल्म का ट्रीटमेंट अलग है अलग बिकॉज है. इसका विजन अलग है, इसका अप्रोच વી હેડ એક તો કેમેરા સેટઅપ્સ અલગ હતા અમારા, પછી આઈ થિંક આર્ટ ડિરેક્શન અલગ હતું, અને સારી વસ્તુ એ હતી કે ઇટ્સ નોટ ગુજરાતી કે હિન્દી એવું, हाँ બટ ધીસ ગાય જો એમણે હિન્દીમાં પિક્ચર બનાવ્યું હોત ને તો પણ સેમ જ હોત, હા. બીકોઝ એમનું પોતાનું વિઝન હતું, विजन Vision. અને બરાબર છે. એ ગુજરાતી પિક્ચરો એમણે જોઈ નથી, સો હી ડઝન્ટ નો ગુજરાતી પિક્ચરો બને કેવી રીતે. હા. એમનું એવું છે કે મારે આ પિક્ચર બનાવી છે, અને Yes. લેંગ્વેજ ગુજરાતી છે, હમ. તો એમણે બનાવી તો પોતાની રીતે જ છે, ભાષા ઇઝ જસ્ટ સેકન્ડ થિંગ, Yes. એટલે તમને Vision. આખી અલગ લાગે, પણ આ હિન્દીમાં હોત તો પણ સેમ જ લાગે. હમ. ફોર મી મને એવું લાગે, મેં છે ને
એવા ડિરેક્ટર્સ જોડે કામ કર્યું છે, અમુક એવા હોય કે જે ગુજરાતમાં જ મોટા થયા છે, ગુજરાતી ફિલ્મો કરે છે, અમુક લોકો પેલા હિન્દી કામ કર્યું છે, બહાર હતા અને ગુજરાતી ઇવન વિથ ધ નોન ગુજરાતી ડિરેક્ટર્સ. તો જેમ એક્ટરમાં હોય કે એવી કોઈ ડેફિનેશન ના હોય, જે એક્ટર અહીંયા સારો છે એ હિન્દીમાં પણ સારો હશે અને બધી લેંગ્વેજમાં. ખાલી સરાઉન્ડિંગ્સ તમારું ચેન્જ થાય છે, ધ લેંગ્વેજ ઇઝ ડિફરન્ટ, તો તમારે એનું એડપ્ટેશન કરવું પડે થોડું ઘણું. આજે તમારે અમુક જ વસ્તુ, બાકી ડેફિનેશન શ્રદ્ધાની હરેક જગ્યા પર સેમ હોય એક્ટિંગની. તો મેકર્સ જ્યારે સારા હોય ને તો એમને એક્ઝેક્ટલી ખબર છે કે હું કઈ ઓડિયન્સ માટે બનાવું છું, કઈ વાર્તા છે, વાર્તાની લિમિટેશન શું છે, અને આમાં એક્સ્ટ્રા ના હોવું જોઈએ તો ના હોવું જોઈએ. એ બધા સારા મેકર્સમાં હોય જ છે. પણ હા, કે જ્યારે આવી કોઈ ફિલ્મ હોય મર્ડર મિસ્ટ્રી કેમ, તો એમાં તમે એવું ના જોઈ શકો કે આ ગુજરાતી ફિલ્મ છે તો એમાં હું કોમેડી નાખી દઉં કે એમાં એક ગીત નાખી દઉં. એ કોઈ પણ સારા મેકરની એક છાપ છે કે એ જેટલું છે એ જ દાયરામાં રહીને, લિમિટેશનમાં રહીને કરે. એટલે જ કદાચ આપણી વશ બી ચાલી. फिल्म बनाई है, गणित नहीं करी, गणित नहीं नाख्યું કે ये चल रहा है, इधर डाल दो, वो चल रहा है, वो डाल दो, इसको डाल दो, अभी इसका मार्केट अच्छा है, એવું નથી. આ મારી ફિલ્મ છે, એની અંદર જે ફિટ થશે, બટ ફિલ્મ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. આ ફિલ્મથી મોટો હીરો આમાં કોઈ નથી. That is how thinking is. પણ આઈ થિંક એનો એ ફાયદો છે કે ગુજરાતી ઓડિયન્સનું પરસેપ્શન બી ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે. દે આર નોટ થિંકિંગ અબાઉટ કે આ હીરો છે કે આ હીરો છે તો જ જોવા પણ જાય. આપણે ચેન્જ કરીએ છીએ Content. the whole because see Content. તમે એમને જે આપશો ને એ જે લોકો કન્ઝ્યુમ કરશે. They don't know any better. So if you start giving them something different, they will consume it. They will like એટલે we started it and then they are liking કે હા યાર થ્રિલર ગમે છે કે ડિવોશનલ પિક્ચર ગમે છે, હવે કોમેડી નથી ગમતી કે હવે આ છે. તમે ખાલી સેમ બનાવશો તો they have no option. You have to give them something new. હા ઓફ કોર્સ. અને એઝ એન એક્ટર આઈ થિંક એ એક્ટર્સ માટે પણ બહુ બેનિફિશિયરી વસ્તુ છે કે જ્યારે એ નવું કંઈક આપો, ઓડિયન્સ એને એક્સેપ્ટ કરે તો તમને પણ એક ટાઈપના રોલ મળે. Yeah. નહીં તો એ થોડુંક લિમિટેશન થઈ જાય કે યાર આવી જ મૂવી બને છે ગુજરાતીમાં તો આવા જ રોલ મળશે. વી ડોન્ટ હેવ એની ઓપ્શન. Yeah. પણ એટલીસ્ટ આવું એક્સપેરિમેન્ટ થતા રહે તો યુ હેવ બધા માટે એક્સપેરિમેન્ટ. And that's called growth of the industry. Yes. So એટલે yeah. 90s માં જે બધું હતું ને કે ઇવન ઇન હિન્દી કે અમુક એક્ટરને ઓડિયન્સ એ જ રીતે સ્વીકાર. ભલે એક્ટર બહુ બધું કરી શકે તો પછી એમના મેકર્સ બી એમને એ જ આપે કે ભાઈ વી હેવ ટુ ડુ ધ બિઝનેસ. પણ અમારા લોકોનું જે અહીંયાથી ગુજરાતી આપણી ઇન્ડસ્ટ્રીનું સ્ટાર્ટિંગ થયું એ જ એવા પોઈન્ટથી થયું છે કે જ્યાં કોઈ હીરો નથી, રાઈટ? વાર્તા જ હીરો છે. તો એના લીધે અમને કોઈ એક માળખામાં નાખી નથી દેતું. બાકી મેં પાતકી જેવી ફિલ્મો કરી નથી. કેમ કોઈ એવું વિચારે કે આઈ નીડ શ્રદ્ધા ઇન પાતકી? બાકી જે ફિલ્મ બની જ નથી. આઈ મીન જે કેરેક્ટર્સ છે તો એ બહુ સારી વાત છે કે આપણા વિષય જ હીરો છે ને એના માટે એક્ટર માટે બહુ મોટી ફ્રીડમ છે. But I think for this credit goes to directors and Alap as well because Yeah. એમનું વિઝન હતું શ્રદ્ધાને એ રીતે જોવાનું. So I think it takes a lot of guts કે જ્યારે મેકર્સ જોવે કે યાર મને આ છોકરીમાં આને અહીંયા મૂકવી છે. So આની અંદર હા એટલે એવું હોય કે because she is breaking her image in a way. So that is a risk. એને વાંધો નહીં આવે બટ મેકર્સ લોકો રિસ્ક લે છે. સો ધ ક્રેડિટ ગોઝ ટુ ધેમ એઝ વેલ. પણ આઈ થિંક ફોર શ્રદ્ધાની વાત કરું ને તો લાઈક એમને બી તમે જે પણ કેરેક્ટર કર્યા છે ને એ આઈ થિંક ડિફરન્ટ બધામાં કંઈક ડિફરન્ટ એલિમેન્ટ છે બધામાં વિચ ઇઝ વેરી ગુડ કે તમે કંઈક નવું એક ટિપિકલ રોલ નથી કરી રહ્યા. લાઈક તમે તમારો હેલ્લારોનો આપણે જે રોલ જોઈએ કે તમે મહારાણીમાં જે રોલ કર્યો કે આ પાતકીમાં તમે જે રોલ કરી રહ્યા છો, ઓલ ધોઝ આર વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ રોલ, યુ નો. But that is very recent. So recently things are changing. Changing things, but it's in a good way. Yeah, અને absolutely. એ કોન્શિયસ જે તમારું ડિસિઝન છે એ આઈ થિંક તમને નિયર ફ્યુચરમાં વધારે બેનિફિશિયરી રહેશે. બટ એટલે આ હું વિચારી નથી કરતી બટ અગેન હું તમને કહું છું ને આજે ફરી મારી પાસે કોઈ હિલ્લારો જેવો સબ્જેક્ટ આવ્યો કે ફરી કસુંબો જેવો આવ્યો તો આઈ વુડ નેવર માઇન્ડ ટુ પ્લે અ કાઠિયાવાડી. જો સબ્જેક્ટ એવો છે ને જો વર્લ્ડ અને ધ કેરેક્ટર હેઝ ધેટ સ્ટ્રેન્થ તો વાય નોટ. ઓફ કોર્સ એ કરી શકાય છે. બટ જોડે જોડે તમને આટલું ડિફરન્ટ રેન્જ છે ને. રેન્જ ને હા વર્સેટાલિટી તો કોને ના રહેવી જ જોઈએ. હા અને આઈ થિંક તો સર તમારું રીઝન ફોર વર્સેટાલિટીનું છે લાઈક હિન્દીમાં તમે બહુ જ સુપર આટલા વર્ષોથી તમે બધાને એન્ટરટેન કર્યા કામ કર્યું છે એન્ડ નાઉ લાઈક ગુજરાતી ફિલ્મ્સ એન્ડ ઓલ. તો આ લાઈક હાઉ ડીડ યુ ડિસાઇડેડ કે ભાઈ ઓકે ચલો ડિસાઇડ કે આ મારે હવે ગુજરાતી ફિલ્મો કરવી છે, આ કેવી રીતે ચાલુ થયું? ગુજરાતી ફિલ્મની ઓફર स्टार्ट से ही आती थी बट हमारे पास टाइम नहीं था. ટાઈમ. હા तो अब थोड़ा टाइम मिला है.
लोगों ने बोला कि आप करिए, एक करी तो फिर दूसरी हुई, तीसरी हुई, चौथी हुई, पांचवी हुई, तो अच्छा है। अब मजा आ रहा है आपको? मजा आ रहा है एंड यू नो धीरे धीरे आई एम गेटिंग द हैंग ऑफ द लैंग्वेज। આવી ગઈ થોડી ઘડી। बाकी छह हमारा साथ है ब्रिलियंट एक्टर्स, बाकी सिखा देते हैं। ये काठियावाड़ी सिखा देगी, ये तो गुजराती सिखा ही दिया इसने मुझे। थोड़ा ग्रामेटिकली थोड़ा अभी पकड़ना है, बट स्लोली ये બધું આવે છે આવી but it's not easy for anyone to pick of up a new course. language Yes. કેમ કે આપણે we take it for granted. આપણી પાસે ત્રણ ફર્સ્ટ લેંગ્વેજ લેંગ્વેજ ગુજરાતી he speaks many અને મુંબઈમાં રહેવાવાળો વ્યક્તિ હા અને આવું ઠેઠ ગુજરાતી અમુક વાર બોલવાનું બોલવું હોય પડે, તો હા. અને કન્વિન્સિંગ ને પાછા અને કન્વિન્સ કરવા પડે ને કે આ વર્ડ હું બોલી રહ્યો છું એ મને સમજાઈ રહ્યો છે એને લોકોને સમજાવવું જોઈએ હા. અને કેરીકેચરિશ ના લાગવું Expression જોઈએ એવા આવવા જોઈએ. કેરીકેચરિશ ના લાગવું હા. જોઈએ બીકોઝ કેમેરાની સામે તમે છુપાઈ ના શકો હા સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ થિંગ દેટ હી મેક્સ ઇટ રિયલી Yes, અને એ સરનું જોઈને મને લાઈક મને સૈફ અલી ખાનનું મને બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે એમને નથી આવડતું હિન્દીમાં બહુ લોચા છે એમને રિલેશનશિપના ને એમાં જ ખબર નથી પડતી તો હું એ જ વિચારતી કે આ માણસ આટલું કન્વિન્સિંગલી એક્ટિંગ હિન્દીમાં આટલા સરસ રોલ કેવી રીતે કરી લે એમ કે એ એક્ટરની એક ખૂબી છે લાઈક ભલે તમને લેંગ્વેજ બેરિયર છે કંઈ બી છે પણ એટલીસ્ટ તમે એ એટલું કન્વિન્સિંગલી કરી લો છો કે લોકોને એવું લાગે કે ભાઈ હિતેન नहीं સરને पर તો ગુજરાતી આવડે कॉन्फिडेंस स्टार्ट्स फ्रॉम विद इन जो हाँ, of course. ही डजंट फील लाइक मैं कर पाऊंगा હા उनका कॉन्फिडेंस नहीं होगा तो फिर कुछ नहीं होगा एमनो विश्वास से पची लोगों के चलो करते हैं सो द क्रेडिट गोस टू हिम credit goes to all and in Gujarati industry welcoming me. It's a big thing. Thank you so much for having me. But And of course it's our Pleasure. कि हमको Privilege. इतने अच्छे एक्टर मिल रहे हैं जो मतलब इतने सालों से है फेमस सबको लाइक અમે બી જોઈએ ને લાગે હિતેન સર આવ્યા છે પાછા લાઈક એ જે એરા હતો તમારો કે જે સિરિયલ થી સ્ટાર્ટ કર્યો એક યંગ હાર્ટ થ્રોબ એકદમ ગુડ લુકિંગ માણસ તમારા આમ સ્ક્રીન ઉપર આવે ને એ જ પછી આપણા ગુજરાતીમાં આવે તો આપણે થાય કે હિતેન સર બી આવ્યા છે ભાઈ આપણા મૂવીમાં अभी हमारी इंडस्ट्री में लोग आ रहे हैं એવું થાય કે ભાઈ ઓકે ઇન્ડસ્ટ્રી it's a કરે good thing ना। बहुत अच्छा काम हो रहा है यहाँ, तो why not? एंड अच्छे अच्छे रोल्स जैसे कि गौरव एंड श्रद्धा वो दोनों ने बोला कि एक्सपेरिमेंट કરી રહ્યા છે કરેક્ટ તો એક્સપેરિમેન્ટમાં આ પણ એક એક્સપેરિમેન્ટ છે કે એમને આવો એક રોલ કરવો જોઈએ અહીંયા, લેટ્સ ટ્રાય। ટ્રાય કેવું છે આ મૂવીમાં આ જ છે, જોઈએ હવે। પણ તમે લાઈક સિરિયલ્સમાં તમે કામ કરતા અને મૂવીઝમાં હવે લાઈક આટલા મૂવીઝ તમે કરી રહ્યા છો તો તમને શું ડિફરન્સ લાગે बजट ના બજેટ છે એ છે। બીજી વસ્તુ सबसे इम्पोर्टન્ટ एंड सबसे मेन बात ये है कि સિરિયલ્સમાં એવું છે ને કે તમારે ટાઈમ નથી હા અને મને ખબર નથી કે હું આજ મેં જાઉંગા તો મને હું શું કરીશ। કરીશ ઓ ટ્રેક ખબર છે કે આ ઉપર સીન કયા હશે, શું કરીશ। काले जो एपिसोड गया थे एमा काय ऐसा कुछ हुआ कि जो लोगों को पसंद नहीं आया तो ये इधर ट्रैक चेंज हो गया, तो अभी ये कुछ और आया है और फिर ये 4 पेज आया है। ओके वेरी गुड, चलो अच्छा है। એ છે હા ફિલ્મમાં તમારો કેરેક્ટર ડિફાઇન્ડ છે, છે. તમારો આર્ટ તમે ખબર છે, તમારો કેરેક્ટરની જર્ની તમે ખબર છે અને બાઉન્ડ સ્ક્રિપ્ટ છે। અહીંયાથી સ્ટાર્ટ અહીંયા એન્ડ, યસ અહીંયા તો એન્ડ જ નથી ને। फिल्म्स आर वे मोर फन दो आई बिलीव फिल्म्स आर वे मोर फन આઈ ફીલ કે હરેક એક્ટરે એકવાર લાઈફમાં સિરિયલ કરવું કરવી જોઈએ, જોઈએ. એબ્સોલ્યુટલી જે એબ્સોલ્યુટલી। અમને થોડુંક હજી ભગવાઈ જાવ જો કંઈક ચેન્જીસ આવે અને તો હા. ફરીથી હા. ફ્રોમ ધ ટોપ Top, મારે હા. સવાલો કરવા પડે ડિરેક્ટરને હા. બટ જે લોકો સિરિયલ કરીએ છે ને દે નો Yeah. એ આદત હે અભી. હા. અને ઘણી બધી એવી વસ્તુ છે કે હા, જે ઓકે. સિરિયલ કરી છે એક્ટર થી મને હા. થાય टीवी एक तरह का रियाज है एक्टर का, हम्म जो एक्टर को रोज करना चाहिए, यस क्योंकि आपके पास क्या आएगा पता नहीं और कितना बड़ा आएगा पता नहीं, बट यू हैव टू बी रेडी। और कितने घंटे काम करना है वो भी पता नहीं नहीं, वो तो मतलब बाद में यू हैव टू बी रेडी। અડધો કલાક પહેલા આવ્યું ચલો આ વાંચી લો યાદ કરી લો હવે બોલવાનું Ready. તો मतलब दिन के इतने सीन कट करने हैं तो ये लोग तो डेडलाइन पर चालता હોય આવું So નથી that's કહેવાય also- બે લાઈન કરીએ આપણે, બે લાઈન બોલો આપ- આના પછી બે લાઈન આ છે બોલો, हाँ આના આપ- પછી બે આ હા. નથી, નહીં, પૂરો માસ્ટર વન ગો, પૂરા 4 પેજ का માસ્ટર। તમે ક્યાં જવાના ક્યાં આવવાના મને પણ ખબર પડે, हाँ મૂવમેન્ટ બધું ક્યાં અને કટિંગ કેટલા થાય, કેરેક્ટર્સ હોય એટલે બધું. બધાનું તમારે ધ્યાન અને એ રાખવું પડે. લોકોની ઓડિયન્સ બહુ લોયલ છે બહુ જ હા બહુ જ વધારે અને સરે જેમાં કામ કર્યું એની ઓડિયન્સ તો ભાઈ અમે હા, પણ એ એની તો ઓડિયન્સ અલગ વાત છે, but yeah, even આઈ બીન લકી। યસ પણ સરને છે ને
તમને રિપ્લેસમેન્ટ કિંગ કહેવામાં હતા બાલાજીમાં કે ઘણા રિપ્લેસમેન્ટ બધા કિંગ. replacement તો કરે એ ટાઈમ એવું લાગ્યું હતું કે યાર કેમ આટલું રિપ્લેસમેન્ટમાં મને લેવામાં આવે છે ના કરું છું એ બરાબર છે કે ना ना मैंने आई वेंट विद द फेथ ऑफ द प्रोड्यूसर्स ये उनके तो भरोसे पे मैं ये तो बहुत अच्छी बात है ना हाँ मैं उनके भरोसे पे चला कि अगर इनको मुझे पे भरोसा है बिकॉज रिप्लेसिंग एनीबडी इज नॉट एन इजी थिंग of course. बिकॉज एग्जाम्पल आप पूछूं पवित्र रिश्ता हम्म. सुशांत हाँ कर रहा था 1.5 साल और उसका भी कैरेक्टर का नाम मानव था हाँ राइट वेरी प्रोमिनेंट beautiful. सबके लिए मानव એટલે સુશાંત સુશાંત of course. એમને રિપ્લેસ કરીને હિતેન આવી ગયો એન્ડ टच वुड ऑडियंस ने एक्सेप्ट किया नाउ वेन एवर आई गो समवेयर मुझे मानव बोलते तो मुझे ऐसा लगता है मैंने अपना काम किया काम है किया. थैंक यू वेरी मच आई वाज एक्सेप्ट मानव नाम इनको सूट भी करता है नहीं मतलब हाँ, सोच। हाँ मतलब सीधा मानव, साधा मानव प्रथम, ना करण। सीधा साधा मानव ना સીધા સાધા मैंने आज आज हम- તો યાર આ તો आज- એકદમ એવું થાય છે કે आज- આ જો કેવું કેવું રિએક્શન છે આ. हाँ મને ખબર ખબર શું થયું અરે મારી ઓલી લિમિટ પતી ગઈ છે આ- સિરિયસ રહેવાની આ- સિરિયસ હા. વાતો કરવાની अभी मैं श्रद्धा बन गई હા. પણ એના માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે શ્રદ્ધાને જ. यस કે ભાઈ એવું કહેવાય છે તમારા વાઈફે જ એવું કીધું છે કે તમારી જોડે છે ને ફિમેલ બહુ જ કમ્ફર્ટેબલ થઈ જાય 10 ફિમેલ બેઠી હોય ને એમાં હિતેન સર એકલા બેઠા હોય એવું એમને જોયેલું છે તો તમને એઝ અ ફિમેલ પૂછ્યું કે કેમ કમ્ફર્ટેબલ થઈ જાય છે એવું શું છે હવે તમારે તારીફ કરવી પડશે બસ હા હા હું કરું મેં આની પહેલા પણ એ જ કીધું કે છે ને ઘણીવાર આમ સિનિયર એક્ટર આવે ભારતીય એક્ટર આવે જેને તમે બહુ જ મળ્યા નથી તો તમે થોડાક આમ હોય એવા ના દેખાઈ જાવ આમ હા. થોડુંક તમારે રહેવું પડે શાંત યુ નેવર નો સામેવાળો માણસ કંઈ કામ કરી રહ્યો હોય મગજમાં વિચારી રહ્યો હોય અને મારા માટે અઘરું કે આમ બેસવું પડે ને તો જ્યારે હિતેન સર હતા ને સેટ પર મેં દ્વારે બોસ એકદમ કમ્ફર્ટ ઝોન અને એ સામેથી કદાચ કોઈ ઇન્ટ્રોવર્ટ બી છે તો એમના પ્રેઝન્સમાં 5 મિનિટમાં હી ઓર શી વુડ બી કમ્ફર્ટેબલ તો અમુક છે ને એક્સપ્લેન ના કરી શકાય પણ Vibe હોય વાઇબ એમાં. એવી હોય કે એમાં છોકરીઓને તો વધારે ખબર પડે કે ફટાફટ તમને એવું ફીલ થઈ જાય કે હવે બી ઘર હે બિંદાસ ચીલ So I felt that. She's right. મેલ માટે બી સેમ છે એટલા જ Yeah. કમ્ફર્ટેબલ No, that's it's not gender based. હા, It's of a course. quality. It's a fun question. હા. It's quality. હું એ જ કહું It's just છું. quality. હા, of course. It's કે just set પર quality. પેલો આ- કરણ હતો, he was also very comfortable. કોઈ પણ આવે ને તો I said before as well, it doesn't come with a baggage. He doesn't हाँ, come as Hiten yeah. Tejwani, मैं ये शो करके Yes. आया हूँ. He comes as a ऊपरથી વધારે મજાક કરતા સૌથી વધારે એ જ આવે तो अगर किसी को अटेंशन लेने की आदत होती है ना तो उनको प्रॉब्लम होता है इनसे अटेंशन तो इधर जा रहा है so but he's that way he's हाँ. magnetic અને લોકોને ગમે એમને સાંભળવાનું हाँ. મસ્તી કરવાનું એમનો નેચર એ છે Of so I think it's not about male or female, he હા. makes પણ everyone એક સિનિયર એક્ટર એક એક્સપિરિયન્સ એક્ટર આટલું એન્વાયરમેન્ટ સારું ક્રિએટ કરે ને તો આઈ થિંક સેટ નો બી માહોલ એકદમ પોઝિટિવ અરે એ એમની જવાબદારી છે એ સિનિયર છે એટલે એમ એ તો બહુ પૂરી નથી. રીતે. એ કદાચ જવાબદારી he is like that. हाँ. જવાબદારી જવાબદારી मुझे जवाबदारी नहीं वाला मुझे नहीं। पता नहीं है पर मैं हूँ, નથી मैं જવાબદારી लेता हूँ. વાળા. मैं ये सब लेता થઈ नहीं हूँ જાય. भाई થઈ જાય એવું હા પણ તમારા સેટના કોઈ મજેદાર કિસ્સા અને અમારા સેટ પર છે ને એક તો એટલો ટાઈમ નતો કે તમે બધા બેસીને ચિલ કરો એકનો શોટ હોય તો બીજું રેડી થતું હોય અચ્છા 20-25 દિવસમાં તો બધું શૂટ થયું હતું અને બધાના સીન્સ જોડે હોય પણ નહીં તો એ રીતે આઈ થિંક આવા જ્યારે સેટ હોય ને કે જ્યાં તમારું કામ પહેલી પ્રાયોરિટી છે તમને એટલો ટાઈમ નથી મળતો ત્યાં કદાચ આવું બધી વસ્તુ ઓછી થતી હોય પછી ખબર નહીં આ લોકોએ મારી પીઠ પાછળ ના ના કાંઈ નથી ફન કર્યું કઈ હોય નથી. અરે અમે કઈ લોકો નથી. તો ઊંઘ મળે તો બટ એમ જ લાઈક આમ ઉભા છે કટ થયો પછી ટેન્શનનું ચાલુ હોય બોલ બોલ હા, ભાઈ મસ્તી હોય. બહુ તો ચાલુ જ છે તો એ રીતે આમાં મજા શું? આવે લાઇટ ફીલ થાય તમને બાકી સ્પેશિયલી એવા કોઈ મોમેન્ટ રૂમ બધાને એક જ હતા હા બધા એક જ રૂમમાં હતા હા ખાવાનું પીવાનું ત્યાં જ. શ્રદ્ધા ના લઈ હું ખાવા આવ્યા. પીવામાં આ લોકો નબળા હા લાવો. કે આપણે મને એ વસ્તુ નથી ગમતી સાઈડ પર બધા હા. સાઈડ પર કેવું હોય કે ખાવાની વાતો થાય હા કે યાર અહીંયાનું આ યાર આ મંગાવીએ કાં તો આમ કંઈક વાત તો થાય ભલે ના મંગાવે અહીંયા તો નથી તો આ લોકોને ફૂડમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં એટલે કોઈ એ પ્રકારની વાતો જ ના થાય ગુજરાતમાં રહ્યા નહીં ભાઈ મને લાગે છે વધારે ના 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 અગેન એ બી પર્સન ટુ પર્સન હા.
ડિપેન્ડ્સ બાકી ગુજરાતીઓ હોય એટલે થોડું ઘણું એમ થાય કે ચલો ને આજે આ ખાઈ લઈએ કાલે પેલું ખાઈ લઈએ અરે બધા, અહીંયાનું હા. સરસ. એટલે એ સારી વાત છે, એમના લીધે હું પણ કંટ્રોલમાં હતી. હા પેલું આખો ગુજરાતી વાય મળી રહે ને પેલું શ્રદ્ધા માટે બહુ અલગ હતું આ કલ્ચર वो हाँ. बोल रही थी यार मतलब પણ શ્રદ્ધાને તો લાઈક ફૂડી છે જ અને એમને તો સ્વીટ તો એટલું જ ભાવે અને પછી મેં આવા છે ને, કોઈ મળી રહે મેં તો almost એવા સેટ પર કામ કરું કે તો એટલા બધા એક્ટર્સ હોય ને, ઇવન હા. પ્રાઇમરી એક્ટર્સ બહુ જ બધા હોય, હ્યુજ મેળો જ હોય એમ. હા કે આમ ऐसे सब बिछा के खाएंगे। खाएंगे આ બહુ આમ हाँ નાનું નાનું આમ environment limited હતું. નાનું environment. કુટુંબ, સુખી કુટુંબ જેવી વાત હતી श्रद्धा પણ यही लेके आती थी कुछ खाने के लिए बना હા તો આમ એ થોડું અલગ હતું. શ્રદ્ધા લેકે આતી બટ આઈ થિંક એવું હતું કે બહુ પેલું મગજમારી નહોતી, બધા પોતાની સ્પેસમાં હતા અને હા, બધા પાછા આઈ થિંક સુચિતા ma'am bhi, હા. she is very fun. આ સુચિતા તો મેમ actually ઇઝ બિગ ટાઈમ ફૂડી. લાગે એને આમ રોલ ભલે એકદમ ગ્રેશિયસ કે સિમ્પલ વાળા એકદમ ડિસન્ટ વાળા રોલ કરે પણ મને એમને જોઈને એવું ફીલ આવે કે આ છે ને બહુ એકદમ નટખટ પેલું બાળક હોય ને મસ્તી હા. એવા છે અંદર અરે વેરી હાઈપર લાઈક हाँ. હાઈपर किड હોય ને એકદમ बहुत मस्ती शी इज लाइक दैट या हम सबसे ज्यादा मस्तीखोर वो वो है है, हम लोग हाँ. बहुत शरीफ मैं तो उनके सामने बहुत ऐसे छोटा बच्चा लगता Very energetic. એમને પણ એમને જોઈને જ એવું લાગે મને બી એવું થઈ ગયું ને કે આ મસ્તીખોર તો હશે જ. हाँ, સુચિતા મેમ તો છે લાઈક શી ઇઝ અ ફૂડી હા. ટોટલી શ્રદ્ધાના ટાઈપ ઓફ પર્સન કે બહુ વાતો ગોસિપ ફૂડ है હા. Gossip, भाई. યા એને તો ભાઈ બે છોકરીઓ ભેગી થાય એટલે તો થાય હા, હા, એમાં એવું કંઈ. see, આ બહુ મોટું પેલું છે. હું તમને કહી દઉં છું, પાછા આપણે મારા topic પર friends જઈએ છે, છીએ. my husband, છોકરાઓ gossip કરે એટલું કોઈ નથી કરતું. ઓહ. એમને જેટલો રસ હોય છે ને એ ખાલી શું કરે ખબર છે, એમાં એડ ઓન ના કરે, આમ હમ. સાંભળે એવી રીતે કે નથી. પણ જો આપણે અડધી વાતથી મૂકી દઈએ ને તો એકવાર તો કે શું હતું શું હતું બધી તો આઈ નો हाँ, gossip. અને છોકરીઓ છે ને ભેગી થાય ને તો પેલા પોતાની પર્સનલ લાઈફની કંઈક વાત Yes. કરે, કોમેન્ટ કે આઈ હેટ હ્યુમન્સ, આવી Yes. બધી વાતો હોય. પણ છોકરાઓ, મેં તો એવું બી જોયેલું છે કે જે 5 છોકરાઓ એમને એમ છે કે અમે 5 જ છીએ, હા. બટ આઈ વોઝ ધેર. ओके, છ અને થયા. પછી રાત્રે हम જે એ લોકો વાત કરે ને તો इधर जो गॉसिप मिलती है ना बॉस, वो मेरी कोई फ्रेंड नहीं दे सकती. हाँ. એટલે આ બધું સાઈડમાં આ હા. લોકો તમારું મિથ ખોટું છે એટલે હા, અમે તો એટલે ક્લેમ મારે. નથી કર્યો કે ભાઈ અમે ગોસિપ નહીં કરીએ બટ લાઈક છોકરાઓ નહીં કરે બટ આઈ હા. થિંક સુચિતા મેમ એન્ડ હર દે યુઝ તમે ટુ ટોક અ એક્સેપ્ટ કરી લોટ લો છો કે હું તો સુઈ છોકરાઓ જતો કરતા હતો છોકરા કરે જ ને બટ આઈ થિંક छोकरा करे पर हम लोगों ने नहीं किया क्योंकि ये सो जाता એટલે है वही बता અમારા સેટ પર તો ઓફકોર્સ એવું કોઈને આ બિચારી time બોર થઈ નથી. ગઈ હતી ને હા. હા ને અમારો તો જેટલો સ્પેસ મળે ને એટલામાં એનર્જી કન્ઝ્યુમ કરો બીકોઝ ઇટ હા, વોઝ of અ course. વેરી ટાયરિંગ શૂટ યસ યસ આખા લોંગ આવર્સ એન્ડ એવરીથિંગ તો હમ. તમને અડધો કલાક મળે તો યુ રાધર સ્લીપ ધેન ટોક કેમ કે ત્યાં જઈને બહુ એનર્જી પાછી કાઢવાની મારે હોય. એવું હતું કે થોડું સટલ પ્લે કરવાનું તો મારે બહુ એનર્જી હતી પહેલા હું કાઢી નાખું કે ફિર ઉધર हाँ, સટલ याद, કર याद, याद, याद. વરના ઉધર એ આવો નહીં અમે રાજપાલ યાદવ કાઢી જવાનું હોય સેટ પર અમે वो થોડા તો આઈ થિંક તમે જે રાજપાલ યાદવની વાત કરતા હતા તો મને એવું લાગે છે કે હવે તમને છે ને કોઈ એવા રોલમાં લેવા જોઈએ એકદમ ફૂલ કોમેડી રોલ જે તમારા સેન્ટ્રિક હોય એવો એક થવો જોઈએ મારા થઈ ઘરે જાય મારા ઘરે manifest તમે કરો થઈ હા, જાય હા, હા. Correct. થઈ બધા જાય, થઈ like, જાય. મારા ઘરે તમે આવો ને તો ટીવીમાં યુટ્યુબમાં સર્ચ કરેલું હોય હા. રાજપાલ યાદવ કોમેડી સીન્સ ધોલ વિદ્તુ માર્તન ઢંઢેરે यही सब चलता है. શ્રદ્ધાનું પેલું છે પેલું હતું, ખબર એક ફિલ્મ હતી મેં માધુરી દીક્ષિત બનના બનના ચાહતી ચાહતી હું. મેં રાજપાલ યાદવ બનના ચાહતી હું. I love him. હા હું કોઈ પણ ફિલ્મ જોઉં ને હમ. ભલે એમાં 5 લોકો છે પણ મારું ધ્યાન એના પર હોય કારણ કે वो अगर ऐसे रिएक्शन भी दे रहा ना हाँ. ऐसे तो ये कुछ ऐसा करेगा कि Brilliant, he brilliant, grabs बहुत. the अरे, attention. वो I super. love him. પેલું After આ done શાહિદ so વાળું many ને films, movie ને એમાં છે ને one more પરેશ film રાવલ और વાળું. હા હા એમાં ફાઇટ પેલા નહીં ચુપ ચુપ ચાલતી કે. હા ચુપ ચુપ કેમાં એ પાછળ રાજપાલના જે એક્સપ્રેશન છે ને મેં પણ એ જ જોયા છે ઘણી વાર જ્યારે મૂવી જોઈને ચુપ ચુપ કે આ રાજપાલના એક્સપ્રેશન એટલા સુપર છે એ मुंह से scene ऐसा માં. नाम निकाल दे जरा थूक इतना मस्त टाइमिंग Super. બનાવવું જોઈએ હા ભાઈ આ જેટલા બી જોઈ રહ્યા છે ડાયરેક્ટર પ્રોડ્યુસર પ્લીઝ આ કરો એક મજા આવશે को पहना देना ऐसे सब कपड़े ગુડ પણ આ મેનિફેસ્ટેશન ની વાત કરી એટલે તમે લોકો શું એમાં બિલીવ કરો બિલકુલ મેનિફેસ્ટેશન બિલકુલ યા યા એવું કઈ થયું છે તમારી જોડે કે તમે મેનિફેસ્ટ કર્યું હોય મને આ નથી ખબર પડતી કે આવું સાચે અચ્છા. થાય પણ હું આમ વિચારું તો મેં આમ અનનોઈંગ થઈ એવું જાય. વિચાર્યું હોય હમ મેં છે ને હવે કહેવાય કે ના કહેવાય કહેવાય કહેવાય, કહેવાય બધું જ બોલો. કહેવાય જ્યારે હું પદ્માવત જોતી હતી ને હા. ફોનમાં અને ત્યારે મારી એક જ ફિલ્મ રિલીઝ થઈ હતી ને આપણું કે એવું કંઈ નામ નહોતું કે બહુ હમ. સારી સારી ફિલ્મો આવે એવું બધું તો હું એનો ક્લાઇમેક્સ જોતી હતી તો હા. ક્લાઇમેક્સમાં તમને કહ્યું છે આમ ગૂઝબમ્સ આવે આવે બિલકુલ કે એવો ક્લાઇમેક્સ હતો કે ત્યાં કોઈ ડાયલોગ નથી હમ. જસ્ટ અ સીન
તો હું 4 વાર એવું બોલી કે મને આવો ક્લાઇમેક્સ કરવો છે, મને આવો ક્લાઇમેક્સ કરવો છે, કે જ્યાં ખાલી છે ને આમ ગૂઝબમ્સ હોય, નો ડાયલોગ્સ નથિંગ. એન્ડ એના એક વીક પછી આ ગોત હિલારો, અને એનો આખો ક્લાઇમેક્સ એવો હતો કે જ્યાં જસ્ટ ગૂઝબમ્સ. તો મને છે ને એવું ઘણી વાર થયું છે કે એ જ વીકમાં તમને એવું કંઈક મળે કે જે તમે અનનોઇંગલી બોલ્યા હોય, પણ હું એવું જાણી જોઈને બોલું ને કે હવે થયું ને તો મેં કોઈ કરોડ મિલ જાય તો નહીં મિલે. That's the whole point. मैनिफेस्टेशन में है ही ऐसा कि अगर आप उसके ऊपर फोकस करके या अगर आप उसके ऊपर वो करके कि इफ यू मेक दैट थिंग कि नहीं मुझे यही चाहिए, इट विल नॉट हैपन. You just say, give it to the universe. But it has to come from within without yeah. any doubts. Yes. As a desire, not as a logic. કે યાર મને જોઈએ છે, હું આ કરીશ તો મળશે. Manifestation works. It has to be a purest form of desire. મેનિફેસ્ટેશન ઇઝ અ મેજિક, નોટ લોજિક. તમે એમાં લાઈક હવે આ જ છે કે મને આવું સીન પણ મને કેવી રીતે મળશે, મને કોણ ડાયરેક્ટર હશે, ઓલ ધોઝ ઇફ યુ ગો ઇનટુ લોજિક ઇટ વિલ નોટ એટલે એવું નહીં હોય પછી હિન્દી જ ફિલ્મ ના, પણ એ જે ફીલ થયું ને સીન જોતા ટાઈમ પર, એવું મને ફીલ કરવું છે સાચે, લાઈક આ શું છે, આ પાવર કેવી રીતે છે. તો એવી રીતે તમે આમ અચાનકથી અવાજ નીકળે ને તો એ થાય. રાઈટ. તમારો કોઈ એક્સપિરિયન્સ મેનિફેસ્ટેશન? પર્ટિક્યુલર તો મારો આઈ થિંક કોઈ આઈ ડોન્ટ નો કર્યું ને એવું થઈ ગયું છે. હા, એટલે આઈ થિંક નાના હતા ત્યારે મને યાદ છે કે લાઈક આઈ હેવ નેવર વન એનીથિંગ ઇન માય લાઈફ. સો આઈ થિંક પેલો અક્ષર લેખનની સ્પર્ધા હોય ને, તો વેન આઈ વોઝ રાઇટિંગ તો આઈ ફેલ્ટ, આઈ ડોન્ટ નો, વેન આઈ વોઝ રાઇટિંગ આઈ ફેલ્ટ લાઈક આઈ એમ ગોના વિન. અને જિંદગીમાં કંઈ જીત્યો નહોતો, લાઈક નોટ અ ગ્રેટ સ્ટુડન્ટ ઓર એનીથિંગ, બટ વેન ધ રિઝલ્ટ્સ કેમ આઈ વન. સો આઈ થિંક દેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ, બટ આઈ વોઝ વેરી યંગ પહેલી વાર. પછી આખું ફિલ્મમાં આવવાનું ને બધું જે હતું ને, એ સબકોન્શિયસ ડિઝાયર જ હતી કે ભાઈ મારી આવવાની ઈચ્છા નહોતી, બટ સબકોન્શિયસલી મસ્ટ બી there has to be a desire. when I look back હું જ્યારે ફિલ્મો જોતો ત્યારે સબકોન્શિયસ વસ્તુ તમારી અંદર જતી ને તમે માંગતા, તમને ખાલી એક્સપ્રેસ કરતા ના આવડતું. that was the only difference, but that's why we are sitting here. of course તો છે. સરે તો બહુ બધું મેનિફેસ્ટ કર્યું. બધું મારું બધું મેનિફેસ્ટ. સની તો દુકાન છે મેનિફેસ્ટ. आओ कभी दुकान पर. आओ कभी दुकान पर. ગુડ. લાઈક તમારો જે ડાયલોગ છે ટ્રેલરમાં, बदमाश है बहुत. अच्छा ऐसा तो अच्छा मुझे ही होना बहुत है, अच्छा लगा यार, ऐसा कोई ऐसे ही होना होना चाहिए. ऐसे ही होना चाहिए. तो कोई पूरे दिन मेरे जैसा बैठे रहता है, उसके लिए तो कोई ऐसा होना ही चाहिए घर पे, यार मजा आ जाए. पीछे गाली दे तो चलेगा. नहीं. कोई नहीं देगा गाली. આવા માણસને કોઈ આપી જ ના શકે પીછ પાછળ ગાલી પર. મોઢા પર જ આપી દે. ડાયરેક્ટ એ રાજપાલ. એ તો કોમ્પ્લિમેન્ટ કહેવાય યાર, રાજપાલ આપણે કોઈ કહેતો યાર, એનાથી ભાઈ એક્ટરને કમ્પેર કરતા હોય તો ઇટ્સ અ ગુડ થિંગ. પણ આ મૂવીમાં જે તમારો ડાયલોગ છે, જે એટલે ટ્રેલરમાં જે જોયો છે કે મેરેજના અમુક વર્ષ પછી બી લાઈક તું મને લાઈક હજુ પણ પ્રેમ કરું છું કે તું મને પ્રેમ કરે છે વાળો, કે તું નહીં તારા વગર હું મરી જઈશ. તો એવું રિયલ લાઈફમાં હોય કે આટલા બધા વર્ષો જોડે વિતાયા પછી બી હોય કે તૂટીને પ્રેમ કરો તો એને, અને એ ના હોય તો તમે એની વગર મરી જાઓ? થાય જ ને, ઓફકોર્સ થાય. Like it devastates you. Like thought of not having someone in your life scares the shit out of you that way. Like it just એ વ્યક્તિ નહીં હોય તો તમે ઇમેજિન જ નહીં કરી શકો તમારી લાઈફ. સો પછી તમે કઈ રીતે હેન્ડલ કરો એ વસ્તુ જેવું કંઈ થાય તો અલગ વસ્તુ છે, બટ તમે જ્યારે કહો ત્યારે તમે ખાલી પ્યોરલી ઇમેજિન કરીને કહો છો યાર તારા વગર આઈ કાન્ટ પિક્ચર માય લાઈફ, મારું A to Z તું છે. હા, તો પછી મારે એવું થયું કે એક જ માણસ જોડે 3 ફેઝિસ, લાઈક ફ્રેન્ડ્સ બી હોય, કોલેજ ફ્રેન્ડ્સ, પછી રિલેશનશિપ, એંગેજ, પછી 5 વર્ષ પછી લગ્ન. એટલે એક જ માણસ જોડે બધું જ મેં જોયું ને, તો મને એવું ખબર પડી કે જ્યારે પેલો ફેઝ હોય ને કે જ્યારે તમે એકબીજાને આમ લગતા હોય કે તારા વગર નહીં જોઈશું, ત્યારે એવું ના હોય. ઓલ એટ્રેક્શન ને આવું બધું, રાઈટ, કે આઈ લવ યુ. પછી આટલા વર્ષ પછી તમે જ્યારે જોડે મોટા થાવ અને હવે એ સ્ટેજ પર હોય કે તમારે રોજે કેવું ના પડે કે હું નહીં જીવી શકું, બટ હવે તમારું ઘર છે, લાઈક તમે તમારા પેરેન્ટ્સને રોજ એવું નથી કહેતા કે આઈ લવ યુ, રાઈટ, પણ તમારા માટે એ જ છે, તમે એનું રિપ્લેસમેન્ટ ના શોધી શકો. તો એવી રીતે હસબન્ડ જોડે બી જો તમે આમ બંને એટલે રોજે જોડે હોય એ બી જરૂરી નથી, એક અલગ કામ પર છે, એક બીજું અલગ કામ છે, પણ અહીંયાથી તમને ખબર છે કે એ જે જગ્યા છે ઇટ્સ પરમનન્ટ. પણ ક્યાંક એ અલગ થઈ જાય છે કે લાઈક પેરેન્ટ્સ હોય આપણા કે સિબ્લિંગ્સ હોય
તો એમના માટે છે ને આપણે એ એક્સપ્રેસ કરવું નથી પડતું કે અમે તમને આપણા બિહેવિયરમાં બતાવવું નથી પડતું હતું. પણ જ્યારે હસબન્ડ વાઈફ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાત આવે ને ત્યારે ધેટ યુ નીડ ટુ એક્સપ્રેસ. સામેવાળું પણ એક્સપેક્ટ કરતું હોય કે યાર આ કેમ એક્સપ્રેસ નથી કરતું. ઇફ યુ આર લવિંગ મી તો ઇફ યુ લવ મી તો પછી એક્શનમાં ના do it. એ પણ એ નહીં પણ खत्म એક્શન Topic- ના चाहिए और હા topic ધેટ્સ चाहिए. વોટ કે એક્સપ્રેશન આવું જોઈએ ને. નહીં પણ આઈ થિંક એ રોમેન્ટિક રિલેશનશિપ્સ આર વેરી ડિફરન્ટ પ્લસ આ એવા લોકો છે જેને તમે ચૂઝ કરો છો ધોઝ પીપલ આર બાય ડિફોલ્ટ ગિવન ટુ Default, યુ yes. એટલે ઇટ્સ અ વેરી પહેલા જ્યારે તમે કોઈ નવું વ્યક્તિ લઈને આવો તો યુ હેવ ટુ ગિવ ધેમ રીઅશ્યોરન્સ Yes. દે હેવ ટુ ફીલ સેફ વિથ યુ Yes. પછી લાઇકવાઇઝ એઝ વેલ અને Hmm. પછી વન્સ યુ આર યુઝ ટુ ઈચ અધર ધેન યુ ડોન્ટ હેવ ટુ સે ઇટ બધાથી બેસ્ટ અનુભવી એડવાઇસ માણસ. હા એવું જ કહેવાની હતી કે બેસ્ટ એડવાઇસ તો हितेन सर જ આપી શકે કે ये सर, इतने दुकान सालों खोलो। से लाइक हाँ स्पार्क जो आपने लाइक वी ऑल वांट टू नो कि ये किसी- कैसे कर सकते हैं जैसे बोला ना शब्द ने कि आपको हर रोज बोलने की जरूरत नहीं, लेकिन हाँ। छोटी छोटी चीजें हैं. छोटी छोटी चीजें करिए. जैसे अभी मैं इतने सालों से फ्लावर्स लेके आता हूँ, तो फ्लावर्स लेके आता हूँ, हाँ तो वो बोलना नहीं पड़ता है कि यू नो मेरे लिए फ्लावर ले आओ. यस ये है, दैट इज लव. लव यस कभी बाहर गए या कभी रात को जब भी व्हेन देयर इज नो स्टाफ, यू वांट टू हैव टी, आई एम मेकिंग टी, चाय बनाया, हाँ रख दिया, नहीं भी चाहिए तो रख दिया, Hmm. नो आई डोंट वांट, रख दिया बाजू में, Nice. मालूम है पिएगी. Hmm. So Because good. when I'll sit to chill, Yes. look at me and where is mine? हाँ. There. लाके रखा है, डोंट वरी. हाँ. छोटी छोटी चीज. Hmm. यू डोंट हैव टू ऐसी, यू डोंट हैव टू से इट, पर ऐसी चीज आपने की जो जिसके बारे में उसने सोचा और वो हाँ. अरे दैट इज लव. Love. But that's it. I mean that is the language. Hmm. You don't have to. This is Yes. expression. हाँ बोलना जरूरी नहीं है. ये but yeah, expression. this expression. हाँ, he Yes. cares. અને નહીં. સિક્યોરિટી આવી જાય ને હા. એટલે સમજી લેવાનું કે તમે બધા પડાવો પાર પાર કરી કરી દીધા છે. હા but I think when she says important thing કે હા. when you grow up together that Hmm. way like it's તમે જ્યારે 5 વર્ષ 7 વર્ષથી વધારે કાઢો ને हाँ. તો એક મેજર ચંક કહેવાય લાઈફનો Yes. and that's kind of growing up together Hmm. એટલે that journey is very important Yes. so that's when you feel safe, that's when you explore all the emotions Hmm. of the other person as well ને I think age marriage no પાયો છે like Hiten sir also you like fell in love very young like peak ઉપર હતા તમે ત્યારે અને then now like you have grown together Yeah, 21 years now. 21 years તો એ that's commendable That's કે ભાઈ 21 years. ઓ, Hmm. અને 2004. આવી Date ઇન્ડસ્ટ્રીમાં अभी भी याद है. હા 29 अप्रैल 2004. હા, ये याद नहीं रहता आजकल के लड़कों हाँ को ये दो Hiten साल sir में भी याद बहुत नहीं सारी रहता। याद है। नहीं, हाँ वो तो याद है. फ्लावर्स लेके जाना या ऐसे चाय बना के रख दी दिस इज वेरी रोमांटिक यार आजकल हाँ, like तो सारे मतलब हस्बैंड उसी- को करना चाहिए ये सब। हाँ, husband. हाँ ये तो- पोर्शन में तो ऐसा लगता है कितने सारे कमेंट्स आएंगे, सारे हाँ। चुप बैठता ना. તાર વાળું તો. हाँ मेरा क्लोजअप ही डाल देना है हाँ, એમનું ક્લોઝઅપ મૂકી દો. બધાની અલગ અલગ પણ કઈ हाँ, કેવું એ થઈ જ જાય. કહું છું ને કે એક્સપ્રેસ કરવાની जो लैंग्वेज છે, एक्सप्रेस करने का हम्म। तरीका जो है हाँ। सबका अलग अलग. अलग अलग आई एम श्योर यू नो एवरीबडी with their partners they must be expressing. You don't have to say it, नहीं. but there is expression, you know हाँ कि भाई ऐसा है. अभी ये मैं निकलता हूँ तो पहले निकला, एयरपोर्ट पहुंच गया, फ्लाइट में बैठ गया, फ्लाइट इज अबाउट टू, ठीक है, टेक ऑफ, ठीक है, ये कर लो, ये चैंट कर लो, ये सब कर लो. उतर गया, पहुंच गया, लैंड गया, ओके ना मुझे मालूम है, कोई प्रॉब्लम. हाँ મારી એક ફ્રેન્ડ હતી એણે મને કહ્યું હતું વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઇટ્સ નોટ અબાઉટ યોર પાર્ટનર યોર મેન ડઝન્ટ લવ યુ हाँ ઇટ્સ જસ્ટ ડોન્ટ એક્સપેક્ટ ધ કાઇન્ડ ઓફ લવ દેટ યુ વોન્ટ ફ્રોમ ધેમ हाँ સી ધ કાઇન્ડ ઓફ લવ દે આર ગિવિંગ Giving. યુ બિકોઝ એ લોકોની દરેક વ્યક્તિની એક્સપ્રેસ કરવાનો તરીકો અલગ અલગ હોય છે. ને એ જરૂરી નથી કે તમને એ જ ફોર્મમાં મળે हाँ જે ફોર્મમાં એ તમે આપે expect- છે हाँ સો યુ if I am expecting something हाँ. then I have to see what you're giving me Yes. rather than try and change it. જી. પણ એક આઈ થિંક એક્સપેક્ટેશન વધે ને ત્યારે જ પ્રોબ્લેમ તારે એને સામ- correct. યસ See, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એટલો મચ્યોર છે કે હું આજે કામમાં છું એ હા. મને એક બી ફોન નહીં કરે વાવ કારણ કે એને ખબર એટલે પણ હું નથી હું કરું બરાબર મને ખબર છે. બરાબર. હવે કોઈ પણ માણસ એવું કહી શકે કે હું તને આટલા ફોન કરું હા. ભાઈ ઓ અને હું બહુ ઇમોશનલ માણસ મને ગમે ત્યારે કોઈ પણ માણસની યાદ આવે યાદ કોઈ આવે. ફ્રેન્ડ બી હોય હું ફોન કરું એવી રીતે તો એને મારું ખબર છે તો એ એવું નહીં કે હું નથી કરતો તારી એ એક્શન પહેલા બી અહીંયા સેટ લાગેલો છે ને હા. એક્શન પહેલા બી
હા શોર્ટમાં છું અને પછી એની બાજુમાં જે માણસ ઉભો હોય ને એને આપી દે થોડીક વાર હા ચાલુ છે ફોન હમ. એને કટ માય કોલ અને વાહ. પછી એ કટ કરીને પછી હા હવે કરું હા, sweet. ઓકે હા वही तो आपको वो एक्सेप्ट करना है कि भाई हाँ. आई थिंक लाइक हिम नॉट एवरीबडी विल ब्रिंग इन रोजेस और एनीथिंग नहीं, बट not બધાની जरूरी. બધાની अलग-अलग પોતાની રીત. ડેફિનેશન हाँ, હોય बधानी- कोई टाइम आपे कोई मैं- समझे हाँ, मैं ये नहीं बोल रहा हूँ कि वो लाना ही है, हाँ वो हम्म. करना ही है, पर हाँ. ये हमारा तरीका है एक्सप्रेस करने का, तो हाँ. वो अंडरस्टैंडिंग है, वो मालूम है. सी द बेस्ट पार्ट इज यू बोथ, दोनों लोग एक दूसरे को एक्सेप्ट कर ले द वे यू आर. Hmm. You don't have to बस. change. Change, I think. For me, you don't have to do. much Yes. मुझे मालूम है तो कैसे है, और हम्म. मुझे भी मालूम है तो कैसे है. Yes. मुझे उसको मालूम है, मैं पूरा ड्रॉर सुबह उखाड़ के गया हूँ, वो उसको ही सजा के रखना है. मानस वो 10 बार गाली देगी लेकिन मैं वही करके जाऊंगा. करके जाएंगे. वो पता है, बट चीज एक्सेप्ट मालूम है ये करेगा, मानस- ये इसको बोला ये निकाल वो निकाल, मैं गया था. પણ માણસ એમ પણ છે ને ઇન જનરલ નેચરમાં થોડા ઓછા એક્સપ્રેસિવ હોય Yes. છોકરીઓ હા, કરતા હા, સો આઈ થિંક હા. દેટ ઇઝ સમથિંગ વેર સમટાઇમ્સ યુ વોન્ટ હા. હિયર સર્ટન થિંગ્સ એઝ અ હમ. વુમન ને અમે લોકો નહીં બોલીએ એનો મતલબ એ હા. નહીં કે અમને સૂઝે નહીં હા ડીએ આખું પેલું એ બન્યા જ અલગ અલગ જ છે છે હા સ્ત્રી અને પુરુષ અલગ જ but it doesn't mean that we don't love you it's just that હમ. we don't know what you want હા એટલે આ તો બધી મેન વર્સિસ વુમન વાળી ડિબેટ થઈ જશે હા but I think yeah. yeah હા yeah પણ એ Families છે કે wise. એ એક્સપેક્ટ સામેવાળાને સમજી લઈએ ને પૂરી રીતે તો આપણને ખબર પડે કે યાર આ માણસ આ કરે છે એની પાછળ પણ પ્રેમ જ છે હા ભલે એ બોલતો it's- આ નથી. મારા ફોર્મ વાળો નથી પણ આ પ્રેમ જ છે પ્રેમ this જ is what છે, I'm હા. wanting ખાલી હમ. તમારી ડિઝાયર પૂરી થાય છે મે બી નોટ હા. એ ફોર્મમાં જે ફોર્મમાં તમને જોઈતી હતી હમ. બટ મળે તો છે જ પ્રેમ હમ. that is how it is ये तो प्रेम છે. પ્રેમ છે પ્રેમ છે Yeah. છે. હા તમે શું કહેવાનું તમે? ના કઈ નહીં કઈ નહીં, આ મને પ્રેમ એટલી છે. ખબર પેલું કોલેજ વોલેજનો પ્રેમ ને હા, પ્રેમ ના આવ્યો ના હતો એમ આવ્યો. એમાં એટલી કોઈ મજા નથી હમ. બટ લગન પછી જેમ શાંતિ અળવામાં આવે ને ભલે વાતમાં હા. ખાલી એમ જોઈએ દૂધ લેવાનું બાકી છે इसको ये काम वाली को पैसा देना है आटली જ વાત હોય બટ पीसफुल लाइफ વાહ બરાબર. वो घर ही आएगा किधर जाएगा? किधर કિધર જાયેગા લગન પછીની લાઈફ બેસ્ટ શ્રદ્ધાનું જે રોલ કરે છે ને એનાથી અત્યારે હું રૂપ જોઈ રહી છું ને હા, એ. એકદમ અલગ છે હા. ये तो एक्टर છે. वो आपको हाँ. कैसे पता आप घर पे थोड़ी आए हाँ, हो देखो, राजा, देखो चप्पल लेके खड़े थे. कहाँ था? नहीं, अभी तो all due respect. અને મસ્તી કરે એટલે શ્રદ્ધા એવું કહે છે કે આજે મારી ઇમેજ આ અત્યારે ઇમેજ આ પોડકાસ્ટ થી ચેન્જ થઈ જશે હવે એવું લાગી રહ્યું છે हाँ. કે હવે પાતકી વાળા ડાયરેક્ટર બી વિચારશે કે ઓહો આ બેન नहीं नहीं वो तो बोलेगा वाह वेरी गुड अच्छा हुआ इसको ही लिया. અચ્છા इसको लिया हाँ વાહ તારીફ એક ગેમ રમીશું આપણે આ નાની ગેમ એવી. નહોતી ये गेम એટલે તું રમતો તો તો? સાચું નતો વાહ. રમતો નહીં અહીંયા તો સાચું બોલવાનું હતું ગેમ નહોતી રમવાની આપણે સારું પીઆર ખરાબ મૂવીને હિટ કરાવી શકે ઓકે ગુડ ઓકે ઓટીટી બહુ જ એવરેજ એક્ટર ક્રિએટ કરી રહ્યું છે ઓકે સ્ટ્રગલની સ્ટોરી છે ને એક્ટર્સની એને એકદમ બહુ બઢાવી ચઢાવીને બતાવવામાં આવે કે આટલી સ્ટ્રગલ રહી છે મારી અને એકદમ એને આમ બઢાવીને બતાવવામાં આવે છે स्ट्रगल सबने ये किया क्या है. टेढ़ा हाँ. क्यों है હા કે બે perspective હોય છે આ વાતનો એમ स्ट्रगल सबने किया है. वो हर चीज का होता है रे એ તો દો ही answer है. ये क्या दिया नहीं, वो हर चीज का होता है ये ऐसा था जब- मेरे हाथ में रह એટલે गया. એવું થાય કે જ્યારે સક્સેસફુલ થઈ જાય ને પછી જ વાતો કરવાની હા એમ. એ જ ઈ જ. તો જ્યારે ઓલરેડી કોઈ માણસ સ્ટ્રગલ કરી રહ્યો છે અગર ના પહોંચે એટલે પછી સ્ટ્રગલ So બહુ you बढ़ावी agree नहीं or don't कहवा agree वो हाँ. वाली चीज है અને એવું બી નથી કે તમે સ્ટ્રગલ ના કરો તો પહોંચી ના શકો પણ એને લાઈક વધારે આમ ચડાવીને स्ट्रगल કહેવામાં- देखो सबने की होती है. હા of course. सबकी अपनी अपनी जर्नी होती है, हम्म. स्ट्रगल होती है. हम्म, कुछ लोगों को जल्दी मिल जाता है, हाँ कुछ लोगों को टाइम कुछ लोगों को टाइम लगता है, बट स्ट्रगल इज ऑलवेज देयर. हम्म, हाँ, उसके बारे में आप हर बार हर जगह ऐसा हाँ. बोलोगे कि पता है मैं वहां से 15,000 किलोमीटर चल के आता था रोज, एक बाल्टी भर के लेके जाता था तो 15 बूंद भी नहीं बचती थी. तो वो तो खैर हाँ वो पहले क्या ना सुनने में अच्छा लगता था अभी हाँ. हर बंदा मतलब इंक्लूडिंग हाँ. मतलब मैंने पॉडकास्ट किया तो वो जर्नी तुम्हारी डिग डीप करते हैं देन दे हाँ. फैसिनेटेड फिर लगता है यार सभी अपनी कहानी बता रहे हैं બતા રહે હા. તો વહી है કે अब મોટિવેશન કરવા માટે ને કદાચ પેલું ક્લિક્સ માટે પણ હા. હોય પણ આઈ થિંક એ પછી ઓવરડોઝ થાય ને દરેક વ્યક્તિની હા માં આવે એટલે તો ને ઓડિયન્સને બી ખબર પડી જાય કે હવે બહુ થઈ હવે ગયું हाँ, છે. કે ના, હા, चल वो रहा एक है. बस આ उसी બધું. उसी कॉन्टेक्स्ट में हम भी बोल रहे हैं कि ठीक है ઠીક टू है. अ लिमिट
yes, you struggle, we have struggled, everybody has struggled. અને ઘણી વાર તમને એવું થઈ જાય ઓ શિટ એટલે મારે શું બોલું હવે એકવાર 4 લોકો હતા ચારમાંથી 3 નું એવું આવ્યું કે મને ઘરેથી સપોર્ટ નહોતો ધેટ વોઝ ધ આઈ મીન ઓફકોર્સ આઈ સપોર્ટ ધેમ કે ભાઈ આટલું મોટું છે પણ હવે પછી મારે હાય તો મારે તો ઊંધું હતું મારા મમ્મી પપ્પા મને ધક્કો મારા ઓડિશન દેને જા ये सब कर डॉक्टर इंजीनियर सब है तो अभी मैं बोलूं कि नहीं नहीं बोलूं कि इन लोगों ने इतनी स्ट्रगल की बेचारे लोगों ने तो उसमें ऐसा रखना चाहिए इसमें स्ट्रगल घर वालों की थी हाँ कि भाई जाओ हाँ बाहर निकल भाई हाँ माय पेरेंट्स आर वेरी फिल्मी oh wow તો એ લોકોને એવું જ હતું કે ભાઈ તું आई कैन सी द प्रोडक्ट પણ બહુ સુપર પ્રોડક્ટ છે યાર આનાથી તો ઓફકોર્સ લાઈક સારા એક્ટર આપણને મળ્યા એક ધેટ્સ અ ગુડ થિંગ થેન્ક્સ ટુ ધેટ નાઇટ શ્રદ્ધાનો પહેલા વાર હંગામા રાખવાના on one night in Rajkot हो गया आज पागल हो जाएगी हंस हंस के आज પહેલો મારો પોડકાસ્ટ છે આદિત્ય કાસ્ટ જોડે કેટલું હસી રહ્યા છીએ નહીં તો આમ ઘણા એક્ટર્સ ઇમેજ કોન્શિયસ વધારે હોય हाँ फिर રોને કે લીએ કુછ હવે ફરક નહીં પડતો ના એમ ઘણા મેં જો ઇમેજ કોન્શિયસ બહુ હોય એ લોકો આમ બહુ ધ્યાન રાખે એક્ટર્સ ને કે ભાઈ પ્રોપર થવું જોઈએ कब तक आप अपना હા કબ તક કરોगे खोटा कब तक पहन के रखोगे મારે તો ફિલ્મો કરતા હતા वो ચાલે आए છે લવારી જે છે યાદ ये છે है क्लियर હા ट्रांसपेरेंट ગુડ આના પરથી જ ક્વેશ્ચન છે બીજો ओह કે એક્ટર્સ નું જે હમ્બલ બિહેવિયર હોય છે એ ખાલી ઇન્ટરવ્યુઝ કે આ સ્ક્રીન પૂરતું જ હોય છે એવું લાગે છે તમને કે હમ્બલ ખાલી એ ઓન સ્ક્રીન જ દેખાતા હોય છે એટલે આ તો Not all. એટલે આ તો Not all. આનો હા કે ના જવાબ નહીં હોય કેમ કે એ તો हाँ. વ્યક્તિ પર છે नहीं बट नॉट ऑल देयर हाँ. आर सर्टेन पीपल हाँ. वो बताते हैं बट देयर आर सर्टेन हाँ. पीपल रियली जो होते हैं जो है तो you हम- don't have to say or you don't have to हाँ. prove that you're humble you Hmm. certain things you can make out and हाँ. I believe યસ that because see, I also have a daughter and you I have girls sitting here Yes. you guys have sixth sense you can sense it ઓફ કોર્સ you guys know कि कैसा है क्या है तुम लोगों को पता चल जाए भले हम लोगों को नहीं पता चलता है हम लोग के लिए तो भाई हाँ यार आप लोगों को मालूम होता है हाँ नहीं है भाई है कुछ तो that's the એ thing ટાઈમિંગ પર બી હોય હવે હા. આ જ વસ્તુ તમને એવું લાગે કે તમને મારી જોડે બહુ મજા આવી હા. બટ ધેર આર પીપલ જેને નહીં જ મજા આવી અને મેં ત્યાં લગાવ્યું જ છે કે નહીં મજા લેવાની યુ નો એ વાઇબ કહું છું ને કે હા. સ્કૂલ ટાઈમ થી હોય કે કોઈ હા. છોકરી બી હોય કે છોકરો બી ખબર છે કે અહીંયા શું તો એની સામે આટલું નહીં હોય નહીં હોય હા રાઈટ ડિપેન્ડ માહોલ પર ડિપેન્ડ કરે છે કે કેવું માહોલ પણ હ્યુમિલિટી કેવું છે એક વ્યક્તિની અંદર એક હા. એક ક્વોલિટી Quality. એટલે એ કેમેરા બંધ થાય ત્યારે વધારે દેખાય તમને હમ. નહીં કોઈ કેમેરાની સામે દેખાડે છે તો યુ નો ધેટ ટ્રાઇંગ ટુ હા અને હા. સેટ છે ને એટલું સ્ટ્રેસફુલ આમ માહોલ હોય છે ને કે હા. તમારે બહુ જ બધું દિવસમાં કરવાનું છે Of course. બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ કરી રહ્યા છે હમ. તો ઘણી વાર કેવું હોય કે કોઈ એક ડિપાર્ટમેન્ટ ના પણ કરતો હોય ને ડિરેક્ટર ગુસ્સો કરે છે કે કોઈ હમ. એક્ટર ગુસ્સો કરે છે હા. તો એ પર્ટિક્યુલર ટાઈમિંગ એનું આખું પર્સોના નથી પ્રેઝન્ટ Present કરતું કરતું. હા of course. રાઈટ કારણ કે સ્ટ્રેસફુલ માહોલ એટલો છે Yes, કે yes. તમારે બધા પાસે કામ કરાવવાનું કરાવવાનું છે છે તો કદાચ ડિરેક્ટરે ત્યાં એટલી રાડો પાડી હશે પણ એ જ ડિરેક્ટર રાત્રે જમવા પર બેઠો હા. હશે તો ઇટ્સ લાઈક ફેમિલી different person You can't just judge the જજ person ધ on set. પર્સન લાઈક ધેટ હમ. ગુડ મૂવી હિટ થવું લકની વાત છે not always luck નોટ ઓલવેઝ મહેનત કર ઓબ્વિયસલી સ્ટોરી સારી હા, તમારી ના, મહેનત સારી. Everything, all the બધું કરો departments. બધું કરો પણ છેલ્લે હા, અમુક પરિબળો તમારા હાથમાં ના હાથમાં હોય ના એટલે આઈ બિલીવ કે મહેનત જરૂરી છે હા. બટ જો લકનો ફેક્ટર ના હોય હમ, હા, હા. તો નહીં થાય નહીં થાય એક્ટર્સની પબ્લિક ઇમેજ મોસ્ટલી ફેક હોય છે again it's like લાઈક humility हाँ. you know we come to know હમ પણ એટલે કોઈ માણસ કેટલું એક્ટિંગ કરી શકે तो वही तुम्हें बोला हूँ वो एक ના, महीना કરતા चलेगा હોય दो છે. महीना पता અરે तभी पता चल जाता વર્ષોથી है કરતા એક્ટર્स ની મને ખબર છે કે સુપર એક્ટિંગ કરતા હોય તમને ખબર જ ના પડે કે રિયલ એટલે હા ઓડિયન્સ ને ના ખબર હા, પડે that- of course, that કારણ કે એ કે તો audience ને મળવાના ના જ ખબર નથી. પડે. હા. કે ભાઈ હા, એ આ માટે રિયલ માં We કેવું are- that's मैं what तो I ये thought इसलिए also. पकड़ रही हूँ मैच ભાઈ हाँ. લડકીઓ વાળા સીન હે કે મેચિંગ મેચિંગ हो रहा है ગળામાં મેં આજ રાખ્યું પછી વિચાર આવે આ લોકોનો જવાબ થી કે ના ના હાય, હાય, આ તો સાચા જવાબ तो फिर लोग गाली दे उससे हाँ. એ બરાબર છે સિમ્પલ સવાલ છે મની કેન બાય હેપીનેસ યસ નો
पार्ट ऑफ इट बट आई थिंक ओवरऑल नहीं यार. You don't need only money. Money is important to survive. ये फिर से और उल्टा जवाब दिया. अगर आपको रोना है हाँ. कि लाइफ में कुछ हुआ लेकिन आपके पास बाहर गाड़ी भी नहीं है हाँ. तो रोड पे रोने से अच्छा है कि आपके पास एसी वाली गाड़ी है हो, उसमें आप रो. इसका अलग से कटिंग रखते बाहर डालना. अगर आपका બ્રેકઅપ हुआ है હા. હવે આપણું આમ કોલેજમાં કેવું હા. થયું હોય કે ભાઈ બ્રેકઅપ થયું કે કઈ બી જોડે હમ. તો પેલું શોપિંગમાં વધીને જઈ જઈ શકે કે શકે, હા. પેલું પેરિસની ટિકિટ કરાવીને ત્યાં આહા. ત્યાં જલસા કરો તો થોડુંક અને વધારે ભૂલ હા, એવી પેરિસ રીતે પર કરો. કોઈ બારમાં બેઠા છો ને ત્યાં તમે બે ચાર Coffee, ડ્રિંક લઈ coffee, રહ્યા છો. आपका सवाल ये मनी इन बाय हैप्पीनेस और तुम लोग बोलते हो अगर मैं अनहैप्पी हूं तो मेरे पास पैसा हो तो ज्यादा बेटर है. હા, હા. सवाल ही कुछ अलग है जवाब कुछ अलग दे रहे हैं. પણ એ પૈસા હોય તો અને तू मत बोल इसका मतलब इतना पैसा नहीं जरूरी कि भाई आप अपने पति को बेच दो. હા. हम जुदाई का It's पिक्चर not नहीं like कर रहे. जुलाई कि मैं पति को बेच दूं. પણ I don't mind though. If I get 20-25 20 કરોડ હોય તો ચાલી જાય એમ. એ જ એટલા બધા કહ્યું. એટલા જરૂર બધા નથી. જોઈએ. ના, ના. તમે પણ 20 એણે પણ 20 સેમ પણ જેટલા વેવલેન્થ અત્યારે- સેમ છે. અત્યારે જેટલા હોય હવે હું ઇમેજિન ના કરી શકું મારી લાઈફ વિધાઉટ મની કારણ કે હા. હવે તમારા બી ડ્રીમ્સ હોય ને ફેમિલી જોડે ફરવા હા, આદત આમ પડી ગઈ કરવું, હોય ને. હા હા. તો તમને થોડીક તો સેટલ જોઈએ, લાઈફ જોઈએ. જોઈએ ને પણ એટલે જ મની પાર્ટ ઓફ મની Part of કેન money, બટ યુ નીડ અ પર્સન યુ નીડ ટાઈમ. પણ એ તો છે જ કે જેમ આપ અનહેપી હોય તો બી હું શોપિંગ કરી લઉં પૈસા ખર્ચી લઉં તો હું હેપી થઈ જાઉં મારું મૂડ સારું થઈ જાય હા. તો પૈસા તો જોઈએ ને અનહેપી માંથી હેપી થવા માટે પૈસા આ મારે જોઈએ. તમને આપું છું. છોકરીઓને તો જોઈએ જોઈએ જ. છોકરીઓને પરણવું જ ના જોઈએ જ્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ ના થઈ ના. જાય બધા છે હા. હસબન્ડ છે ફાધર છે ફેમિલી છે બધું જ છે બટ હમ. આઈ બિલીવ કે તમારે આમ વિચારવું ના પડવું જોઈએ હમ. તમારે કંઈક લેવું છે તો હા. કે કોઈને પૂછવું ના ના પડે પડે. એટલે Agree. આમાં એક પૈસા- તમારો ડાયલોગ છે મહારાણીનો એ ફિટ બેસે છે કે છોકરીના ગળામાં મંગળસૂત્ર આવે ને એના પહેલા આઈડી કાર્ડ આવી જવું જોઈએ એવું મા બાપે કરવું જોઈએ આઈ થિંક એ સુટેબલ છે અરે વાહ. એનો મોટો છે Like, सारी लड़कियों को ऐसे હા પૈસા કમાના. પૈસા કમાના चाहिए આઈ એગ્રી કમ્પ્લીટલી પણ હા આ પૈસાથી જ સવાલ છે પાછા કોઈ હા કોઈ તમને 50 કરોડ આપે અને એવું કહે કે કાલથી એક્ટિંગ બંધ કરો અરે હું તો 20 કરોડ 20 કરોડ ના પાડે છે આ તો 20 માં જ ના પાડે ફ્રીડમ થી મોટું કઈ નથી મની જરૂરી છે બટ ફ્રીડમ અહીંયા આવે મોટા ભાગના એક્ટર અંદરથી ઇનસિક્યોર હોય છે અગ્રીડ. Not મોટા ભાગના બટ મોટા સર આપકા બોલ રહે हैं નહીં નહીં he is young I am- હું મોટા man, આ મોટા એટલે બહુ મોટાની વાત કરે લાઈક સિનિયર સિટીઝન ની વાત લાઈક કરે ધ બોલ ને. હિન્દી ફિલ્મોના સ્ટાર્સ હોય છે Okay. ખબર નહીં અરે હું નોનસેન્સ કરું છું ભાઈ मालूम नहीं कुछ क्या बोले प्लीज गो टू नेक्स्ट क्वेश्चन मर जाएगा वो પૈસા માટે રોલ કરવો ડન નોટ ડન અમુક રોલ તો કરી શકાય. કરી શકાય. હા, અમુક સારા role. પૈસા મળતા ઘર બી ચલાવવાનું છે ને તમારે. હા. હા. Money is important. Yeah, it is important. It is. It is not But not only only money money. that is હમ. important. That is તો what I'm પછી saying. પેલામાં આવું અને બીજા એક્ટર્સ ના રોલ ને જજ કરવું જજ કરવો એટલે એમના કેવું કર્યું છે આ સારું કર્યું છે ના યાર આને તો બકવાસ કામ કર્યું જજ જોતા वो હોય तो ને, insecurity से आता है. નહીં. હા. કામ 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 હા. એમનું એક્ટિંગ એ તો બધા જ કરતા હોય. કરતા હોય છે બધા જ કરે. करता हो ये पर वो નહીં કરવું જોઈએ પણ કરે જ બધા. હા. કરવું સારું નથી પણ બધા મારા જ જ કરે. ફ્રેન્ડ્સ મને એવું કે હા. હું પણ મારા ફ્રેન્ડ્સ ને કહું કે યાર તને આમાં મારું કામ કેવું લાગ્યું તો ડિટેલમાં વાત થાય અને મને મારી ફ્રેન્ડ્સ ખખડાવે બી ખરી હા. યાર આવા કેમ આવું કર્યું તો જજ કરીએ જ છીએ એટલે ને બીજા આપણે. એક્ટર્સ ના બી કરતા હોય ને ભાઈ આ મૂવી જોઈ આ મને મજા પણ નહીં આપણું કામ જ પબ્લિક ડોમેન નું છે. હા. યુ ગેટ જજ્ડ ઓન એવરીથિંગ. ધ વે યુ હમ. ડ્રેસ, ધ વે યુ વોક Of course. આઉટ, ધ વે યુ વર્ક. તો આઈ થિંક ધેટ્સ you see it's I'll tell નહીં you કરવું what જોઈએ. happens. હા બટ It થાય is છે. an થાય છે. very hard unconsciously થઈ જાય કારણ કે એક એક્સપેક્ટેશન થઈ જાય એક હમ. એક્ટર પર યસ suddenly if he is not performing to your expectation or the way હા he should have so then you judge ki, why did he do this યસ He could have અક્ષય ખન્ના ધુરંધર યાર. See, હા. everybody started judging the whole people and the audience and હા. everyone. So I think it's a judgment, but people like it. But it's a judgment at the end of the day. આ છે ખૂબ સરસ તમે બહુ ઓનેસ્ટ આન્સર આપ્યા છે thank you so અને much થેન્ક યુ Thank હોપ We are પાર્કી giving likes. હા you. Promoting path. યસ ઓ Oh, વાહ ऐसा मत વાહ कर नीचे વાહ ऐसे ही करना promoting मत એટલે રેડ કલર મતલબ પાર્કી ऐसे- નો કરે છે Red.
अच्छा રેડ થીમ Red આપણે વાત colour. કીધી. ओनली डूइंग फॉर कलर्स नो श्रद्धा तो यही कर रही है, ये जवाब है श्रद्धा का। क्योंकि मैंने ग्रीन भी पहना है और Red रेड भी, भी पहना वाह. है वाह એટલે પાર્કીની થીમ ને મેન્ટેન કરી રાખે. एकदम તો હોપ મૂવી ખૂબ જ સક્સેસફુલ જાય અને એવી જ કે હિન્દીમાં રીમેક બને यस આની અને બનશે, તમને લોકોને બનશે. હિન્દીમાં અને અમે લોકો જ હોઈએ હા हाँ वो तो कायदेसर। कैरेक्टर काइंड वही, नहीं वो प्लीज। तो, ये देखो इसको ऐसे करोगे तो हाँ थम्स अप हो गया अभी रेड में वाह गुड गुड थैंक यू सो मच Thank you. थैंक And यू all the थैंक best. यू